ગયા વખતે આપણે બાલબોધ ગ્રંથની શરૂઆત કરી હતી. એમાં સર્વપ્રથમ બાલબોધ ગ્રંથ શ્રી આચાર્ય ચરણોએ અંબાલાના નારાયણદાસ કાયસ્થ માટે એને નિમિત્ત બનાવી અને દરેક પુષ્ટિજીવોને આપે પ્રદાન કર્યો છે. એમાં આપણે એનો પ્રસંગ જોયો. ત્યાર પછી શ્રી પુરુષોત્તમજીની ટીકાની શરૂઆત કરી હતી. એમાં પ્રથમ શ્લોકમાં નત્વામ હરિ સદાનંદમ સર્વ સિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામી સુવિનિશ્ચિતમ. હરિ ભગવાન શ્રી કૃષ્ણને જે સ્મરણ કરવાવાળાના દુઃખને હરવાવાળા એવા હરિ સદાનંદ શ્રી કૃષ્ણને નમન કરીને બાળકોને સારી રીતે બોધ થવા માટે સર્વ પ્રમાણથી સુવિનિશ્ચિતમ એટલે સર્વ પ્રમાણથી સારી રીતે નિશ્ચય કરેલા સર્વ સિદ્ધાંતના સંગ્રહને વદામી યાને કે હું કહું છું. એમાં આપણે 12 પ્રકાર જોયા હતા પુરુષાર્થના, કે કોણ કોને પુરુષાર્થ માને છે અત્યારે લોકમાં. એ વિશે શ્રી પુરુષોત્તમજીએ વિસ્તારથી આપણને સમજાવ્યું કે બધા અલગ અલગ પુરુષાર્થો માને છે, બધાની માન્યતા અલગ અલગ છે. પણ શ્રી મહાપ્રભુજી છે એ ભક્તિ માર્ગને સ્વતંત્ર પુરુષાર્થ માને છે. શ્રીમદ આચાર્ય ચરણો ભક્તિ માર્ગનો ઉપદેશ કર્યો છે. એટલે પુષ્ટિ ભક્તિ માર્ગમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ છે, પણ એ ભક્તિના વર્તુળમાં આવતા ધર્મ અર્થ કામ અને મોક્ષ છે. ભક્તિ છે એ ધર્મ અર્થ કામ અને મોક્ષના વર્તુળમાં નથી આવતી, એ ભક્તિ માર્ગ છે. સમજાય છે ને? ભક્તિ જ્યારે ધર્મ અર્થ કામ અને મોક્ષના વર્તુળમાં આવતી હોય તો એ પુષ્ટિ ભક્તિ નથી. કેમ કે જ્યારે ભક્તિ ધર્માર્થ કામ અને મોક્ષના વર્તુળમાં આવતી હોય તો ભક્તિ છે એ ધર્માર્થ કામ મોક્ષનું અંગ બની ગઈ. પણ ધર્માર્થ કામ અને મોક્ષ ભક્તિના વર્તુળમાં આવતા હોય તો ભક્તિ અંગી બની ગઈ અને ધર્માર્થ કામ મોક્ષ એમાં એના અંગ બની ગયા છે. એટલે ભક્તિ છે એ સ્વતંત્ર પુરુષાર્થ રૂપ છે, એવા શ્રી મહાપ્રભુજીએ આપણને સમજાવી છે. અને ત્યાર પછી એમાં પુરુષાર્થ જે અનેક છે, કે ઉપર કહ્યા એટલા જ છે, તો એ બાબતમાં ન્યૂના અધિક છે, કે એ બાબતમાં સમુચ્ચય છે, કે એ સંદર્ભમાં વિકલ્પ છે, કે એમાં વ્યવસ્થા છે, એ બધા પાસાઓ પુરુષોત્તમજી આપણને સમજાવ્યા. હવે ટીકા શરૂ થાય છે. તમે જુઓ 6 પેજ ઉપરથી. આ શ્લોકની અંદર સર્વપ્રથમ નત્વામ હરિ, તો હરિપદ વાપર્યું છે, હરિપદ ધર્યું છે. એ ભક્તનું દુઃખ હરણ કરનારા, અર્થાત ભજન કરનારને કોઈ પ્રકારે દુઃખ પ્રાપ્ત ન થાય તેમ કરનાર, એવા અભિપ્રાયથી શ્રી મહાપ્રભુજીએ હરિ શબ્દ અહીંયા ધર્યો છે. કે જે પ્રભુનું ભજન કરવાવાળા છે એને એવા કોઈ દુઃખ ન આવી પડે, જે એટલું ભગવદ્ ભજનમાં બાધારૂપ થાય, તો એ દુઃખને હરવાવાળા છે. જે ભગવાનના આશ્રિત છે, ભગવાનના સ્મરણ કરવાવાળા છે, એવા ભક્તોના દુઃખને હરવાવાળા હરિ છે. તેમજ ગ્રંથ રચવામાં વિઘ્ન આવે તો એને હરનાર પણ હરિ જ છે, એવા અભિપ્રાયથી હરિ શબ્દ શ્રી મહાપ્રભુજીએ મૂક્યો છે. ત્યાર પછી સદાનંદ શબ્દ આવ્યો. નત્વામ હરિ સદાનંદમ. તો સદાનંદ આ પદનો અભિપ્રાય શ્રી પુરુષોત્તમજી એ રીતે સમજાવે છે કે ભજન કરનાર ક્વચિત ફલની ઈચ્છા કરે તો એના પણ એવા ફલને પણ આપનારા ભગવાન છે. સદાનંદ એટલે જો ભજન કરવાવાળો છે એને કોઈ ફલની આકાંક્ષા થાય તો એ ફલને પણ પ્રભુ પ્રદાન કરે છે. જેમ ભાગ્ય સૌભાગ્ય શ્રી યમુને જુદેઈ, એ રીતે ઠાકોરજી પણ એને જો કોઈ એવી ફલની ઈચ્છા થાય તો એને પ્રદાન કરે છે. ત્યાં કોઈ શંકા કરે કે ભાઈ શ્રી કૃષ્ણ ફલ આપવાવાળા છે, એમાં શું પ્રમાણ? શ્રી કૃષ્ણ એને ફલ પ્રદાન કરવાવાળા છે, એમાં પ્રમાણ શું? તો એમાં બ્રહ્મસૂત્રનું એક પ્રમાણ આપે છે, ફલ મત ઉપપત્તે. ફલ મત ઉપપત્તે એટલે બધાને ફલ આપવાવાળા તો ભગવાન જ છે. બ્રહ્મસૂત્ર 3 અધ્યાય 2 પાદ અને 38મું સૂત્ર.
ફલ મત ઉપપત્તે, ફલ આપવાવાળા તો ભગવાન જ છે, હરિ છે. એનો તાત્પર્યાર્થી છે અતઃ ઈશ્વરાદેવ ફલમ ભવતી યત્ કિંચિત ऐहिकं पारलौकिकं वा कुतः उपपत्तेः સર્વસ્ય વસી સર્વસ્ય સાન ઇતિ શ્રુતે. બહુ સુંદર વાત પુરુષોત્તમજી સમજાવે છે કે જે ભક્ત ફલની ઈચ્છાથી ભજે એને ફલ આપનાર ભગવાન જ છે. આ ઈશ્વરથી ફલ મળે છે. ફલ બધાને પ્રભુ જ પ્રદાન કરે છે. કેમ કે ભગવાન કેવા છે? સર્વસ્ય વસી, એટલે સર્વને વશ કરનારા છે. બધું ભગવાનના વશમાં છે. દુનિયાના જે કંઈ બી છે, દ્રવ્યમ કર્મશ્ચ કાલશ્ચ જીવ સ્વભાવ એવ છે. યદનુગ્રહ તો સંતિ ન સંતિ તદુપેક્ષે, એટલે દ્રવ્ય, કર્મ, કાલ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ જેટલું બી છે એ બધું ભગવાનને વશ છે. ભગવાનની આજ્ઞા વગર કાંઈ ન થાય. એટલે ભાગવતજીમાં આવે કે યદ ભવતી મદ ભયાત પવતી વાયુ, ભગવાનના ભયથી આ વાયુ આવી છે, ભગવાનના ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે, ભગવાનના ભયથી આ વરસાદ વરસે છે. તો બધું ભગવાનના વશમાં છે. ભગવાનના વશની બહાર કાંઈ વસ્તુ નથી. એટલે ભાગવતજીમાં સ્થિતિર વૈકુંઠ વિજય, એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાનનો બધી જગ્યાએ વિજય છે. બધી જગ્યાએ ભગવાનનો ડંકો વાગે છે. કોઈ એવી વસ્તુ નથી કે જે ભગવાનની આજ્ઞાથી અલગ કોઈ કંઈ કરી શકે. એટલે શ્રી પુરુષોત્તમજી કહે છે કે સર્વસ્ય વસી, એટલે કે સર્વને વશ કરનારા ભગવાન જ છે. સર્વસ્ય વસી સર્વસ્ય સાન ઇતિ શ્રુતે. સર્વસ્ય સાન એટલે સર્વના અધિપતિ ભગવાન જ છે. સર્વને વશ કરનારા પ્રભુ છે અને સર્વના અધિપતિ છે. તેથી તે જ એવું ફલ આપી શકે. એટલા માટે ભગવાન જ ફલ પ્રદાન કરે છે. ભગવાન જ બધાને ફલ આપે છે. આ ઉપરથી એવો નિશ્ચય થાય છે કે ફલ આપવાવાળા શ્રી કૃષ્ણ જ છે. એટલે પુરુષોત્તમજી આ શ્રુતિ દ્વારા એ સમજાયું કે ફલ તો બધાને ભગવાન જ આપે છે. ફલ પ્રદાન કરવાવાળા પ્રભુ જ છે. મર્યાદા માર્ગ વગેરેની અંદર કોઈ સાધન કરીને ફલ પ્રાપ્ત થાય, પણ એમાંય સાધન કરાવીને ફલ તો ભગવાન જ આપે છે. પણ જીવને એવો અહંકાર થઈ જાય કે મેં આ સાધન કર્યું એટલે મને ફલ મળ્યું. પણ હકીકતમાં એવું નથી. ઘણા લોકો સાધન કરે છતાંય ફલ નથી મળતું. જો સાધનથી જ ફલ મળતું હોય તો બધાને મળવું જોઈએ. સમજાય છે? બધાને નથી મળતું. ઘણા લોકો કેટલી મહેનત કરે છે, કેટલો તપ કરે છે, છતાંય કાંઈ ફલ ન મળે. ઉલટું ફલ મળી જાય. એટલે સાધનથી ફલ મળે એવું જરૂરી નથી. ગાંધારી એકાદશી કરી તો એના 100 પુત્રો મરી ગયા. આપણને લાગે કે એકાદશી કરે એટલે તો ઉત્તમ ફલ મળવું જ જોઈએ. એવું નથી. કર્મણો ગહના ગતિ, ભગવાને ગીતાજીમાં કીધું. કર્મની ગતિ એવી ગહન છે કે સારું કર્મ કરવા જાય ને ખરાબ ફલ મળી જાય. હા, અને ખરાબ કર્મ કરવા વાળાને એવું સારું ફલ મળી જતું હોય છે. તો એવું કેમ? એનું કારણ જ આ સર્વસ્ય વસી સર્વસ્ય સાન. ભગવાન બધાને વશમાં રાખનારા છે. ભગવાન એમ કે આને મને ગાળો કાઢી મારે એને મુક્તિ આપવી. લાગે તમને કોઈને ગાળો કાઢો ને કોઈ મુક્તિ આપે કે 2 લાફા આપે? પણ ભગવાન કે મારે શિશુપાલને મુક્તિ આપવી. પૂતના આવી ઝેર પીવડાવો તો એને મારે મુક્તિ આપવી. કોઈ મારું તપ કરતો હોય, મુચકુન બિચારો તપ કરીને મરી ગયો સૂઈને રાહ જોઈને ભગવાન એને નથી આપવી મારે. તો પ્રભુ ચાહે તો આપે, ન આપે. પ્રભુ સર્વસમર્થ હોય તતો નિશ્ચિંત તામ્રજ. સર્વસ્ય વસી સર્વસ્ય સાન. બધાને પ્રભુ વશમાં રાખનારા છે અને પ્રભુની ઈચ્છાથી જ બધાને ફલ મળે. એટલે કર્મવાદ જે છે, બધા લોકો એમ કહેતા હોય કે જેવું કર્મ કરે એવું ફલ મળે. એ વાત સાચી છે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે સો તસ ફલ ચાખા, રામાયણમાં આવે. પણ એ રૂલ્સ ભગવાનને લાગુ નથી પડતો. ભગવાન એમાં ઇન્ટરફિયર કરી શકે, ભગવાન એમાં હસ્તક્ષેપ કરી શકે ને કોઈને ન આપવું એના કર્મ પ્રમાણે તો ન આપે. કર્મનો રૂલ્સ નહીં, પ્રભુ નલાઈન વોઇટ કરી દે. પ્રભુ ચાહે તો એને નિગ્લેક્ટ કરી દે કે નથી આપવું. ચાલો, પૂતનાને નરક નથી આપ્યું, મારે એને મોક્ષ આપો. શિશુપાલને મારે મોક્ષ આપવો. તો એને કોઈ ના થોડું પાડી શકે. ભગવાને બનાવેલા રૂલ્સ ભગવાનને લાગુ પડતા નથી, જીવને લાગુ પડે.
એટલે પુરુષોત્તમજી અહીંયા કહે છે કે સર્વસ્ય વસી સર્વસ્ય સાન, બધાને વશમાં રાખવાવાળા હરિ છે, અને હરિની ઈચ્છાથી જ બધું થઈ રહ્યું છે, અને સર્વના અધિપતિ પણ હરિ જ છે. સમજીશ ને વાત? એટલે ઘણા લોકો કહેતા હોય કે ભાઈ આવું કર્મ કરશે તો આવું ફળ મળે. સાચી વાત છે, પણ એવું જરૂરી નથી દર વખતે એવું થાય. પ્રભુ ચાહે, કારણ કે પ્રભુનું સ્વચ્છંદ સામર્થ્ય છે, પ્રભુ પોતાનું સામર્થ્યને પ્રગટ કરે તો એવું ન થાય. કોઈ ખરાબ કર્મ કરવા વાળાને પ્રભુ સારું ફળ પણ પ્રદાન કરી દે છે. એટલે આ વાત સમજો કે ભગવાનનું મહાત્મ્ય સમજાવવું છે. પ્રભુ સર્વ સમર્થ છે, પ્રભુ સર્વને વશમાં રાખનારા છે, પ્રભુ ઈશ્વર છે, પ્રભુ બધાના અધિપતિ છે, એવું આ ટીકાકાર સમજાવે છે. કદાચિત કોઈ ભક્ત છે એ ફળની ઈચ્છા રાખતા નથી, કેવળ શ્રી કૃષ્ણની સેવા એ જ ફળ માને છે, તો એમને તે જ પુરુષાર્થ છે. શ્રી કૃષ્ણ જ આપણા માટે ફળ છે. ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે કદાચિત કોઈ ભક્ત છે એ ફળની ઈચ્છા રાખતા નથી, કેવલ શ્રી કૃષ્ણ જ ફલ છે એના માટે. ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ. ભગવત સ્વરૂપથી અતિરિક્ત ફળની આકાંક્ષા નથી કોઈને, ભગવાનને જ પુરુષાર્થ રૂપ માને છે, ભગવાન જ ફલરૂપ છે, એમ સદાનંદ પદથી સૂચન થાય છે. અને કદાચ કોઈને ફલની કામના હોય તો એને ફલ પણ પ્રભુ આપે છે, કારણ કે પ્રભુ એના યોગ અને ક્ષેમ વહાવે છે. અનન્યાસ ચિંતયંતોએ મામ્ય જના પર્યુપાસ્તે તેસામ નિત્યામ અભિયુક્તાનામ યોગક્ષેમમ વહાવ્યમ. જે પ્રભુના અનન્ય થઈને રહે છે એના યોગ અને ક્ષેમ, એટલે કે એને જોઈતી વસ્તુ મેળવી આપવી અને એનું રક્ષણ કરવું, એ રિસ્પોન્સિબિલિટી ભગવાને લીધી છે ભક્તની. તો અહીંયા એવી શંકા થાય કે ભાઈ સદાનંદ પદનો તમે અર્થ શ્રી કૃષ્ણ કઈ રીતે કરો છો? તો પુરુષોત્તમજી ગોપાલ તાપો ઉપનિષદનું એક કોટેશન આપે છે. કૃષિર્ભૂવાચક શબ્દો હણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. એટલે કૃષ શબ્દ છે ને, શ્રી કૃષ્ણ આપણે બોલીએ તો શ્રી બોલીએ તો બધા લીલા પરિકર શ્રીમાં સમજો. શ્રી કૃષ્ણ શરણમ મમ તો શ્રી કૃષ્ણ શરણમ મમ આપણે બોલીએ, એમાં શ્રી સહિતના શ્રી કૃષ્ણ, લીલા પરિકર સહિતના શ્રી કૃષ્ણ છે. અને કૃષ શબ્દ છે એ સત્તાવાચક છે. સત્તા એટલે સર્વમાં જેની સત્તા છે એવા ભગવાન છે. સર્વમાં ભગવાનની સત્તા છે. જેમ માટીમાંથી ઘડો બને તો ઘડામાં કોની સત્તા છે? માટીની. એમ આખું બ્રહ્માંડ ભગવાનમાંથી બન્યું, ભગવાન જ એના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, તો બધી જગ્યાએ ભગવાનની સત્તા બિરાજમાન છે. તો સર્વની કૃષ શબ્દ અહીંયા સત્તાના અર્થમાં છે, સર્વમાં જેની સત્તા છે. અને હણ આનંદ એટલે જે સુખ છે તે તેમનું જ આપેલું છે, એટલે હણશ્ચ નિવૃત્તિવાચક, નિવૃત્તિ એટલે આનંદ. તો એ બે પદ છે તયોર એક્યમ, એટલે એ બે પદ મળીને કૃષ્ણ એટલે કે સદાનંદ પદ અહીંયા સિદ્ધ થયું છે, સદાનંદ પદ બન્યું છે. એટલે શ્રી કૃષ્ણ સદાનંદ છે. અને શ્રુતિમાં પણ કહ્યું છે કે યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પ સુખમ અસ્તિ. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પ સુખમ અસ્તિ. એટલે સર્વથી મોટા છે, વ્યાપક છે, અર્થાત બ્રહ્મ છે, તે સુખરૂપ જ છે, અલ્પમાં સુખ નથી. આવી શ્રુતિ છે. યો વૈ ભૂમા તત્સુખમ એટલે ભગવાનમાં સુખ છે, વિષયોમાં સુખ નથી, એમ અલ્પમાં સુખ નથી. નાલ્પ સુખમ અસ્તિ, આખી શ્રુતિ એ રીતના છે. વળી બીજી શ્રુતિમાં પણ એવું કહ્યું છે કે બ્રહ્મવિદ આપનોતિ પરમ, જે બ્રહ્મને જાણે છે તે પરમાનંદને પ્રાપ્ત કરી લે છે. એ શ્રુતિનું વિશેષ વ્યાખ્યાન કરવામાં, એ શ્રુતિના વિશેષ વ્યાખ્યાનમાં આનંદમયોભ્યાસાત, આનંદમયોભ્યાસાત એ બ્રહ્મસૂત્ર છે, આનંદમય અધિકરણનું. એ સૂત્રના ભાષ્યમાં શ્રીમદ આચાર્યજીએ કહ્યું છે, એ ઉપરથી નિશ્ચય થાય છે કે પરમાનંદ રૂપ ભગવાન સેવન, પરમાનંદ રૂપ ભગવાનનું સેવન એ જ પુરુષાર્થ છે.
ભગવાનની સેવા કરવી એ જ પુરુષાર્થ છે, બીજા કોઈ પુરુષાર્થો પુષ્ટિભક્ત માટે નથી. પુષ્ટિભક્તનો મેઇન ગોલ પ્રભુની પ્રાપ્તિ જ છે, પ્રભુની સેવા જ છે. પરમાનંદરૂપ ભગવાનનું સેવન એ જ એના માટે પુરુષાર્થ છે. હવે ભજનની અંદર સાધન શું છે ધ્યાનથી સમજો. હવે ભજનમાં સાધન શું છે તે નત્વામી પદથી દૈન્યપૂર્વક ભજન કરવું એ સાધન બતાવ્યું છે. નમન બતાવ્યું. નત્વામરી સદાનંદમ, જે આપણે શાસ્ત્રાર્થ પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે જીવ છે એ નમન અતિરિક્ત કંઈ કરી શકવા સમર્થ નથી. એટલે સર્વપ્રથમ નમન છે, દીનતા પ્રગટ થાય આપણામાં, દૈન્ય ભાવપૂર્વક ભજન કરવું એ સાધન બતાવ્યું છે. અને ગ્રંથમાં બીજું શું છે તો કહે છે કે સર્વ સિદ્ધાંત સંગ્રહ, એટલે જેટલા પુરુષાર્થ કરવાવાળા શાસ્ત્રો છે તે પૈકી કેટલાક વૈષ્ણવ ગ્રાહ્ય છે અને કેટલાક અગ્રાહ્ય છે. એટલે કેટલાક વૈષ્ણવ એ ગ્રાહ્ય છે વૈષ્ણવ માટે, અને કેટલાક શાસ્ત્રો છે એ વૈષ્ણવ માટે અગ્રાહ્ય છે. જેમ આગળ આવ્યા ને 4 વાક ને આવા બધા વૈષ્ણવ માટે ગ્રાહ્ય નથી. આ બધા પુરુષાર્થો આગળ બતાવ્યા એ ગ્રાહ્ય નથી. વૈષ્ણવ માટે તો જે મહાપ્રભુજીએ બતાવ્યા છે પુરુષાર્થ એ જ ગ્રાહ્ય છે. અને જે સિદ્ધાંત છે એ બતાવીને દરેકના સાધન અને ફલનું સારી રીતે જ્ઞાન થાય એવો સંગ્રહ આ બાલબોધ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે. સમજેશ ને વાત? કે જેટલા બી પુરુષાર્થ કરવાવાળા શાસ્ત્રો છે એમાંથી કેટલાક વૈષ્ણવો એ ગ્રાહ્ય છે અને કેટલાક ગ્રાહ્ય નથી. તો એ વાતને અહીંયા સમજાવવા માટે શ્રી મહાપ્રભુજીએ દરેકના સાધન અને ફલને સમજાવ્યા છે. હવે આ ગ્રંથ કરવાનું પ્રયોજન શું? તો કે બાલ પ્રબોધનાર્થાય, એટલે બાળકને સારી રીતે જ્ઞાન થવાને માટે. હવે બાલકનું લક્ષણ આપે છે શ્રી પુરુષોત્તમજી. બાલક એટલે કેવા? તો કે પોતાના હિત અહિત, હિત વા અહિત પોતાની મેળે જાણી શકે નહીં એનું નામ બાલક. પોતાના હિતાહિતનો વિચાર ન હોય એનું નામ બાલક. અહીંયા બાલક એટલે કોઈ ઉંમરમાં બાલક, ઓલા ઉંમરના એંગલથી નથી કહેતા. સમજાય ને? હિતાહિતનો એને જ્ઞાન ન હોય તો ધોળા આવી ગયા હોય તોય ન હોય, હિતાહિતનો વિચારનું ખબર જ ન હોય, જિંદગી વહી ગઈ હોય તોય, તો એ બાળક જ કહેવાય. પુષ્ટિ માર્ગની અંદર એને બાલક કહેવાય. ધોળા આવી ગયા હોય તોય બાળક કહેવાય. તો કે હવે તો ઘણાને જન્મતાની સાથે જ ધોળા આવે છે એવું સાંભળ્યું, એ જોયું છે. અમુક 3-4 વર્ષના બાળકને સફેદ વાળ આવી ગયા એવા જોયા છે મેં. નંબર છે આ. તો અહીંયા શ્રી મહાપ્રભુજી બાલક કોને કહે છે? કે જેને શાસ્ત્રનું જ્ઞાન નથી, જેને હિતાહિતનું જ્ઞાન નથી, જેને પુરુષાર્થનું જ્ઞાન નથી, જેને શું કરવું શું ન કરવું, આત્મકલ્યાણનું જ્ઞાન નથી, ભગવત પ્રાપ્તિનું જ્ઞાન નથી. આ બધાય બાળક જ છે. સમજાઈશ ને વાત? ભલે ને પછી મોટા થઈ ગયા હોય, ઊભા સાંઢિયાને મીઠું દેવડા થઈ ગયા હોય તો એ બાળક જ કહેવાય. ગુજરાતીમાં એવી કહેવત છે, હવે ઊભા સાંઢિયાને મીઠું દેવડો થયો, હજી ભાન નથી આવી એમ, તો એ બાલક. અહીંયા શ્રી મહાપ્રભુજી એવા શબ્દો નથી વાપર્યા, પણ તાત્પર્ય એવું જ છે. તાત્પર્ય એવું જ છે કે બાલક એટલે છે ને હિતાહિતનું જ્ઞાન નથી એ બાલક. સમજાણી ને તમને કહેવત ગુજરાતી? ઉભા સાંઢિયાને મીઠું દે. હા હા. હે હા, એટલે હિતાહિતનો વિચાર નથી એ બધા બાલક. પરંતુ શુદ્ધ ભાવવાળા કે જેનું અહિત ન થાય તે સારું, એ દયાને પાત્ર જીવ છે અને એને અહીં બાલક કહ્યા છે. એટલે જે શુદ્ધ ભાવવાળા છે, સાત્વિક છે, દૈવી જીવ છે અને દયાને પાત્ર છે, એને બિચારા અજ્ઞાની છે, એને કોઈ મહારાજોએ સમજાવ્યું નથી આ માર્ગ. બ્રહ્મ સંબંધ લઈને ગાયોને જેમ છોડી દે દોઈને, ગાંધીગ્રામના રબારીઓ છે ગાયોને દોઈને છોડી દે, પાછળ ઘરે બાંધ્યો એટલે સાંજે પાછી આવવાની, પાછી દોઈ લે, સાંજે સવારે છોડી દે. એવી રીતના આપણા મહારાજો દોઈ લે બધાને, ભેટ ચરણ ભેટ લઈ લે પછી છોડી દે, પાછું આવવાનું જ છે.
પવિત્ર એકાદશી દિવસે એને બ્રહ્મ સંબંધ દીધા છે. એટલે તો આવી રીતના આપણને કોઈ સાચી વસ્તુ સમજાવી નથી. એટલે દયાને પાત્ર છે બિચારા વૈષ્ણવો. દયાને પાત્ર જીવ એને અહીં બાલક કહેવામાં આવે છે. તેવાઓને કોઈ વ્યક્તિ સ્વાર્થને લીધે અગ્રાહ્ય શાસ્ત્રને પ્રતારણાથી આ માર્ગ ઉત્તમ એમ બતાવે તો પોતાને એનું જ્ઞાન ન હોવાથી એ પ્રમાણે ચાલવાથી એનું અહિત થાય. જો શ્રી મહાપ્રભુજીને કેટલી ચિંતા છે. શબ્દો વાંચો પુરુષોત્તમજીના, કે કોઈ એવા લોકો આવે કે એને અવળે માર્ગે ચડાવી જાય, એવાઓને કોઈ વ્યક્તિ સ્વાર્થને વશ અગ્રાહ્ય શાસ્ત્રને પ્રતારણાથી, છેતરપિંડી, એમ ખોટે ખોટું એમ કે આ અમારો માર્ગ છે એ બધાથી ઉત્તમ છે, આમાં તમે આવી જાઓ તો અમે તમારા છોકરાને ભણાવી દેશું, અમે તમારા છોકરાને નોકરી અપાવી દઈશું, અમે તમને દ્રવ્ય આપશું, વગેરે વગેરે. તો એ પ્રતારણા કહેવાય ને. એમ ખોટા માર્ગની અંદર એને આવી લાલચ આપી અને એને એમાં દીક્ષિત કરી, આ બધો અત્યારે ધાર્મિક પાખંડ કહેવાય. ઘણા અત્યારે સંપ્રદાયો આ જ ધંધો કરે છે. મોટી મોટી સ્કૂલો, ઇંગ્લિશ સ્કૂલો અહીં જુનાગઢમાં છે, સ્વામિનારાયણની છે જ, કે તમારે અમારા ધર્મ સ્વીકારો, અમારી કંઠી બાંધો, સવારે તમારા છોકરાને અમારી પૂજા કરાવો, અમારે સ્કૂલમાં આવી જાઓ, મીડિયમ ઇંગ્લિશમાં. બહુ સારામાં સારી સ્કૂલો એને ખોલી. પણ એ પ્રતારણા કહેવાય, પાખંડ કહેવાય. ભણવાના નામે પોતાના સંપ્રદાયમાં દીક્ષિત કરીને પોતાના સંપ્રદાયનો વિસ્તાર વધારવો, આ બહુ મોટું પાખંડ કહેવાય. હમણાં એક વૈષ્ણવના બેન મને કહેતા હતા કે મારા છોકરાને જુનાગઢની અંદર મીડિયમ ઇંગ્લિશની અંદર ભણવા માટે સારામાં સારી સ્કૂલ સ્વામિનારાયણની છે, તો મૂકવો કે નહીં? ત્યાં પૂછવા ગયા તો એને આ રૂલ્સ બતાવ્યા કે અહીંયા અમારા રૂલ્સ પાડવા જોઈએ, અમારી પ્રાર્થના કરવી જોઈએ, અમારી પૂજા સવારમાં કરવો જોશે, બધું અમારા ધર્મ સંપ્રદાયનું કરવી જોશે. અને ઓલી પેટી પહેલાં જ આપી દી. તો એ મને કહેતા હતા કે તો શું કરવું? એ કે ભણવાનું મહત્વ છે કે ધર્મ? મેં કીધું તમારે વિચારવાનું. હવે તમે આટલું બધું સોળસ ગ્રંથ સમજ્યા તો આટલી તો ખબર હવે તમને હોય ને. તો કે મારી તો ઈચ્છા નથી થતી હોય કે એ કે ત્યાં મૂકવામાં મારી ઈચ્છા નથી થતી. મેં કીધું ન મૂકો તો. ધર્મનું પરિવર્તન શા માટે કરવું જોઈએ? ભણવાની, પેટ ભરવાની વિદ્યા પાછળ, સમજે? વૈષ્ણવ છોકરાને એમાં મૂકો તો એ શું કરે પછી? હા, એટલે આ બહુ મોટી પ્રતારણા છે. પણ એ ટોર્ચરિંગ કરીને કરાવે ને, એમ ટોર્ચરિંગ કરીને કરાવે, એક રૂલ્સ થઈ જાય એને કે આ કરવાનું એમ રોજ. તો આ શું છે? સ્વાર્થને લીધે અગ્રાહ્ય શાસ્ત્રને પ્રતારણાથી આ માર્ગ ઉત્તમ છે એમ બતાવે પહેલા, કે જો અમારો માર્ગ બધાથી ઉત્તમ છે, અમે તમને આ આપી દે, આ આપી દે, એવી લાલચ આપે તો એ મોટી પ્રતારણા થઈ ગઈ. અહીંયા રોલટી ને એ બાજુ છે ને, ઓલા બૌદ્ધ ધર્મનો પ્રદર્શન, બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા આવ્યા, તો ત્યાં તો બધા બડી જાત રે, હરિજન લોકો, તો એ લોકોને કહે કે તમને આટલા રૂપિયા આપશું ને તમે બુદ્ધ ધર્મમાં દીક્ષિત થઈ જાય, તો બધા થઈ ગયા. પૈસા મળતા તો આપણને શું? એટલે તમે જાઓ સ્વામિનારાયણના ધર્મમાં, અમે તમને પૈસા, તો કાલો હવે તમારા ભેગી તમારા સંપ્રદાયમાં દીક્ષિત થઈ જાય, એને શું વાંધો? તો એમ કઈ રૂપિયા આપીને કોઈને સંપ્રદાયમાં દીક્ષિત કરી શકાય? આ પ્રતારણા કહેવાય, આ પાખંડ કહેવાય. એટલે શ્રી મહાપ્રભુજી કહેતા કે ગામમાં કોઈને કહેતા નહીં, હું અહીંયા આવ્યો, જે દૈવીજી હશે એ સામેથી આવશે. હમણાં આ નારાયણદાસને કીધું, હમણાં આવશે સામેથી, કે કૃષ્ણદાસ મેઘને કીધું કે અહીંયા અંબાલાના નારાયણદાસ એક દૈવી જીવ છે, તો મહાપ્રભુજી હમણાં આવશે, મેળે સામેથી આવશે, અહીંયા ગોતતો ગોતતો આવશે. અને આવ્યા જ શોધતા શોધતા. આ એટલા માટે ધર્મની બાબતમાં ક્યારેય છેડા ન હોય, સમજીશ ને વાત? ધર્મની બાબતની અંદર ક્યારે કોઈને તમે ફોર્સ ન કરી શકો, તમારી વાઈફને પણ નહીં, કે તમારા પતિને પણ નહીં. કારણ કે શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત ભાર્યાદિર અનુકૂલસ ચેત કાર્ય ભગવત ક્રિયા ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ. ભાર્યાને પણ એમાં તમે ઇન્વોલ્વ નહીં કરો, એને રુચિ ન હોય તો ભક્તિ માર્ગમાં એમ નો કન્વર્ટ. આ આપણા મહાપ્રભુજીની માદા છે. અને આ તો છલથી બલથી ભણવાના નામે ગમે એ રીતે આપણા માર્ગમાં એને લઈ આવો, ખેંચો, એને દીક્ષા આપી દો. નો લેતા હોય તો એને લાલચ આપો પૈસાની, ભણવાની, ઓઈલીને.
આ પાખંડ કહેવાય, મોટામાં મોટું પાખંડ. આ સમજીશ ને વાત? પાપાચરણ કરે ને તો એ કંઈક તો છૂટે એમાંથી, પણ આવા ધર્મની અંદર આવીને પાખંડ કરે એ ન છૂટે. કારણ કે શાસ્ત્ર એમ કે અન્ય કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપમ ભવિષ્યતિ. તમે 12 પાપાચરણ કરો ને તીર્થમાં જાઓ ને તો તમારું પાપ ધોવાઈ જાય, પણ તીર્થમાં રહીને તમે પાપ કરો ને તો એ વજ્રલેપ થઈ જાય, એ ન ધોવાય. એમ તમે ધર્મના બહાર રહીને કંઈક કરો ને તો કોઈ રિસ્પોન્સિબિલિટી નથી. ધર્મની બહાર રહીને તમે કાંઈ જે બી કર્યું હોય એ તમે ધર્મ માર્ગમાં આવીને એનું નિષ્ઠાથી આચરણ કરો તો બધું પાપ ધોવાઈ જાય, પણ ધર્મ માર્ગમાં આવીને પાપાચરણ કરો એ વજ્રલેપ થઈ જાય, એ ન ધોવાય. એટલે આ વાતને અહીંયા ખાસ સમજવી જોઈએ કે જે દૈવી જીવો છે એને બીજા લોકો સ્વાર્થને કારણે અગ્રાહ્ય શાસ્ત્રને પ્રતારણાથી આ માર્ગ ઉત્તમ છે એવું એ લોકો બતાવે, અને એનું જ્ઞાન ન હોવાથી બિચારા બાળકો આ શું કરે? બાળકો એટલે પુષ્ટિ માર્ગની અંદર બાળકો, મહારાજો નહીં, પુષ્ટિ માર્ગની અંદર આવનારા બાળકો, બધા વૈષ્ણવો, એમ એ શું કરે? અને આવું જ્ઞાન ન હોવાથી એ પ્રમાણે ચાલવાથી એનું અહિત થાય. એટલે એવું અહિત ન થાય એટલે મહાપ્રભુને આ બાલબોધ ગ્રંથ પ્રગટ કર્યો કે આ દૈવી જીવોનું એવું અહિત ન થાય, છેતરપિંડીના માર્ગોમાં એ ફસાઈ ન જાય અને સાચો માર્ગ એ સમજી શકે. એટલા માટે મહાપ્રભુએ આ વાત આપણને સમજાવી છે. તો શ્રી મહાપ્રભુજીને આપણી કેટલી ચિંતા છે. એટલા માટે તે સારું શ્રી કૃષ્ણ વગર બીજું ફલ અને ભક્તિ વગર બીજું સાધનનું ગ્રહણ ન કરે. ધ્યાનથી સમજો, શ્રી કૃષ્ણ જ ફલ છે અને ભક્તિ એમાં સાધન છે, એ સિવાય બીજું કંઈ ગ્રહણ ન કરે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ પરિશ્રમ લીધો છે. તે માટે એટલે તે સારું, એટલે આવા પ્રતારણા શાસ્ત્રોમાં કે એવા પ્રતારણાવાળા સંપ્રદાયમાં કે અમારો સંપ્રદાય બધાથી ઉત્તમ છે એવી રીતના કોઈ એમાં ફસાવી ન જાય. એટલે શ્રી મહાપ્રભુજીએ આપણને આ ગ્રંથો સમજાવ્યા છે. તે સારું શ્રી કૃષ્ણ વગર બીજું ફલ અને ભક્તિ વગર બીજા સાધનનું ગ્રહણ ન કરે. પુષ્ટિ જીવ ભગવાને વહી ફલમ, ભગવાન જ ફલ છે અને ભગવાનની ભક્તિ કરવી એ જ એમાં સાધન છે. એનું જે ગ્રહણ કરે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથ પ્રગટ કર્યો છે. બીજા સાધનોનું ગ્રહણ ન કરે, બીજા ફલોનું ગ્રહણ ન કરે. તે માટે સર્વ સિદ્ધાંત બતાવીને એનું જ્ઞાન કરાવવું એ પ્રયોજન છે. અહીંયા પ્રયોજન શું છે? સર્વ સિદ્ધાંતો સમજાવીને એમાં એ ન ફસાય એટલા માટે શ્રી મહાપ્રભુજી એને બીજા બધા પુરુષાર્થો વગેરે છે એ સમજાવે છે કે ભાઈ આનું ફલ આવું છે, આનું ફલ આવું છે. એટલે શું ન કરવું એ શ્રી મહાપ્રભુજી આપણને બાલબોધમાં સમજાવે છે. પુષ્ટિ જીવોએ શું ન કરવું એ સમજાવ્યું છે. કારણ કે શાસ્ત્ર આપણને બે વાત સમજાવે, શું કરવું અને શું ન કરવું. શું કરવું એ સમજાવ્યા કરે તો પછી શું ન કરવું એ ન સમજાવે તો પાછું એ કરે. સમજાણી ને વાત? જેમ મહાપ્રભુજીએ કીધું કોઈ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. પાછું એમ કીધું કે નિવેદિભી સમર્પિત, હા સર્વમ કુર્યાદિતિ. નહીતર બેમાંથી એક કહી દે તો ચાલે, પણ નહીં. બે વાત સમજાવી છે શ્રી મહાપ્રભુજીએ કે ભાઈ નિવેદિભી સમર્પી એવમ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. ભાઈ બધું નિવેદન કરીને સમર્પણ કરીને જ આપણો જીવન નિર્વાહ કરવો. ફરી પાછું કોઈ થોડુંક અસમર્પિત લઈ લે તો એટલે સીધું બીજો દરવાજો બંધ કરી દીધો કે અસમર્પિત વસ્તુના તસ્માદ વર્જનમ આચરે. એટલે શ્રી શાસ્ત્રની આ ડિસિપ્લિન છે. બે વાત સમજાવે, શું કરવું શું ન કરવું. ઘરમાં સેવા કરવી, હવેલીમાં સેવા ન કરવી. ગૃહસ્થિત્વા ઘરમાં રહીને સેવા કરો તો જ બીજ ભાવ દ્રઢ થાય. બીજે તમે ભટકો કે બીજી જગ્યાએ જઈને સેવા કરો તો બીજ ભાવ દ્રઢ ન થાય. એટલે બે પાસાઓને શ્રી મહાપ્રભુજીએ અને બીજા આચાર્યોએ, ગુસાઈજીએ, ગોપીનાથજી, ગોકુલનાથજી વગેરે, હરિરાયજી વગેરે આચાર્યો આ વાતને સમજાવી છે, શું કરવું અને શું ન કરવું. તો શ્રી પુરુષોત્તમજી પણ અહીંયા શ્રી મહાપ્રભુજીની વાતને સમજાવતા આજ્ઞા કરે છે કે સર્વ સિદ્ધાંત સંગ્રહ સી રીતે કહેવાશે. એટલે ભક્તિ અને શ્રી કૃષ્ણ વગર બીજું ફલ અને ભક્તિ વગર બીજા સાધનનું ગ્રહણ ન કરે
તે માટે સર્વ સિદ્ધાંત બતાવીને એનું જ્ઞાન કરાવવું એ પ્રયોજન છે. એટલે સર્વ સિદ્ધાંતનું જો આપણને જ્ઞાન હોય તો આપણને આપણા માર્ગની ઉત્તમતા લાગે ને, કે ભાઈ બીજા માર્ગમાં તમે સાધન જુઓ કેટલા ક્લિષ્ટ છે, એનું ફળ કેટલું ક્ષુદ્ર છે, એટલા સાધન કરવા છતાંય ફળ કેટલું ક્ષુદ્ર છે, અને ભક્તિ માર્ગની અંદર સાધન કોઈ ક્લિષ્ટ સાધન નથી, ફળ તો સર્વોત્કૃષ્ટ છે. માર્ગો એમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિત યસ્માન પાત ભયમ નાસ્તિ મોચક સર્વતા યત. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે કે આ માર્ગ સર્વથી શ્રેષ્ઠ છે, એમાં કોઈ પડવાનો ભય નથી. આ માર્ગની અંદર પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ બધું હરિ જ છે, ભગવાન જ છે, સદાનંદ જ છે. એટલે એમાં કોઈ પડવાનો ભય નથી. આ રીતે શ્રી મહાપ્રભુજી આપણા માર્ગની શ્રેષ્ઠતા બતાવી છે, અને બીજા માર્ગોની જે વ્યવસ્થા છે એને પણ સમજાવી છે, અને એનું ફલય સમજાવ્યું છે. એટલે બાલબોધની અંદર મુખ્યતયા મોક્ષની વિવેચના શ્રી મહાપ્રભુજીએ કરી છે. અને પુષ્ટિજીવ છે હજી જો મોક્ષની ઈચ્છા રાખતો હોય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ પ્લીઝ સ્ટોપ, મહેરબાની કરીને તમે અંદર નહીં આવો. ભક્તિ હજી જો તમને મોક્ષની કામના હોય તો તમે પુષ્ટિ માર્ગની અંદર એન્ટર નહીં થાવ, તમારું કલ્યાણ નહીં થાય. કામચારસ્તુ લોકેસ્મિન બ્રહ્મા દિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મની નિશ્ચય. કામચાર હજી છે તમને તો જાઓ, તમને બ્રહ્મા વિષ્ણુ શિવ પાસે જાઓ. ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુ નેતિ વિનિશ્ચય લોકે પિયત પ્રભુર ભૂંગતે ન તન્ન યચ્છતિ કરે છે. હા, તો એ વાત શ્રી મહાપ્રભુ આપણને સમજાવે છે કે બીજા બધા જે રૂલ્સ છે, બીજા બધા પુરુષાર્થની જે વ્યવસ્થા છે, મોક્ષની શું વ્યવસ્થા છે એને સમજો. અને હજી જો તમને એવી ઈચ્છા છે કે એની કામનાઓ છે તો તમે પુષ્ટિ માર્ગની અંદર નહીં આવો. પરમાનંદ રૂપે તું કૃષ્ણે સ્વાત્મની નિશ્ચય. જો કૃષ્ણ જોતા હોય, પરમાનંદ જોતા હોય તો તમને આ માર્ગ હિતકારક થશે, નહીતર નહીં થાય. આગળ કહે છે સુવિનિશ્ચિતમ. હવે સર્વ સિદ્ધાંત સંગ્રહ સી રીતે કહેવાશે તો કહે છે કે સુવિનિશ્ચિતમ. સમજાઈશ ને? જો એક એક શબ્દોને પુરુષોત્તમજીએ કેટલા સુંદર રીતે સમજાવ્યા કે નત્વામ, પછી બાલક, બાલ પ્રબોધનાર થાય, પછી એનું પ્રયોજન હરિ સદાનંદ. હવે આવે છે સુવિનિશ્ચિતમ. તો સુવિનિશ્ચિતમ એટલે સર્વ સિદ્ધાંત સંગ્રહ સી રીતે કહેવાશે તે કહે છે કે સુવિનિશ્ચિતમ. આ સર્વ સિદ્ધાંત સંગ્રહ શ્રી મહાપ્રભુજી ક્યાંથી કહેશે તો એ કહે છે સુવિનિશ્ચિતમ, એટલે કે સારી રીતે. નિશ્ચિતમ નહીં કહેતા, સમજો ધ્યાનથી. સુવિનિશ્ચિતમ. તો સુવિનિશ્ચિતમ એટલા માટે કીધું કે સારી રીતે વેદાદિ પ્રમાણો વડે એકાગ્ર ચિત્તથી નિશ્ચય થાય છે તે કહે છે. એટલે બધા વેદાદિ શાસ્ત્રોનું અધ્યયન કરીને પછી જે નિષ્કર્ષ છે ને એ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. સમજે ને? સુવિનિશ્ચિતમ એમ એટલે શ્રી મહાપ્રભુજી પોતાની વાત નથી કહેતા. વેદાદિ શાસ્ત્રમાં જે વાતને સમજાવી છે એ સારી રીતે સમજીને ચિત્તને એકાગ્રતાપૂર્વક, નિશ્ચયપૂર્વક આપણને મહાપ્રભુ સમજાવે છે. એટલે તે સિદ્ધાંતમાં પ્રમાણ સહિત એનું ઉત્તમ અથવા તો સાધારણ જેવું સ્વરૂપ હશે એવું જ બતાવવામાં આવશે. એટલે જેનું જેવું આ પુરુષાર્થ વગેરેનું જે સ્વરૂપ છે શાસ્ત્રની અંદર જે રીતે વર્ણિત છે એ રીતે શ્રી મહાપ્રભુજી સુવિનિશ્ચિતમ એટલે સારી રીતે કહે છે. વેદાદિ શાસ્ત્રમાં જે રીતે સમજાવ્યું છે એ રીતે. એ રીતે પ્રથમ શ્લોકની અંદર સાધન અને ફલ બતાવીને બીજા શ્લોકની અંદર પુરુષાર્થ ક્યાં ક્યાં સમજવા જોઈએ તે કહેવાશે. કેમ કે પ્રથમ શ્લોકના વ્યાખ્યાનમાં અનેક મત બતાવ્યા છે, તેથી એમાં પુરુષાર્થ સંબંધી સંદેહ થાય છે. આગળ આપણે કેટલા 12 મત જોયા ને કે બધા અલગ અલગ પુરુષાર્થને માને એમ. તો એમાં આપણે સમજવું શું, કયો પુરુષાર્થ, કોને પુરુષાર્થ રૂપ માનવા? કેમ કે પ્રથમ શ્લોકના વ્યાખ્યાનમાં અનેક મત બતાવ્યા છે, એટલે એમાં પુરુષાર્થ સંબંધી સંદેહ થાય એને દૂર કરવા માટે પુરુષાર્થ કેટલા છે એ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે
કે ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષિણામ. એટલે મનીષિણામ એટલે મનીષા એટલે બુદ્ધિ. મનીષા એટલે બુદ્ધિ, શાસ્ત્રોક્ત બુદ્ધિઓ, બીજી કોઈ બુદ્ધિ નહીં. બીજાને છેતરી લેવું એવી કોઈ બુદ્ધિ નહીં, શાસ્ત્રોક્ત બુદ્ધિની વાત છે. મનીષા એટલે બુદ્ધિવાળા પુરુષોના, સામાન્ય પુરુષોના નહીં, બુદ્ધિવાળા પુરુષોના, બુદ્ધિમાન પુરુષોના ધર્માર્થ કામ મોક્ષાખ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ છે. આખ્ય એટલે નામ, વલ્લભાખ્ય આવે ને, તો આખ્ય એની નામ એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે નામ જેના, એવા ચત્વારહ એટલે ચાર, અર્થા એટલે પુરુષાર્થો છે, ચાર પુરુષાર્થો છે એમ. એટલે બુદ્ધિમાન મનુષ્યોના ધર્મ અર્થ કામ અને મોક્ષ એવી રીતના ચાર પુરુષાર્થો છે. એટલે ચારની અંદર બધી ડિવાઈડ થઈ જાય એમ. જેટલી બી વ્યક્તિઓની જે ડિઝાયર છે, જે કામનાઓ છે, એ આ ચારની અંદર ડિવાઈડ કરી છે શાસ્ત્રે. જેટલી બી કામનાઓ છે મનુષ્યની, એ ચારની અંદર ડિવાઈડ કરી, ધર્મ અર્થ કામ અને મોક્ષ. જે લોકો બુદ્ધિવાળા છે તે ધર્માદિ ચાર જ પુરુષાર્થને કર્તવ્ય સમજે છે. ચારની સંખ્યા બતાવી છે, તેથી બીજા પુરુષાર્થ છે એવો કોઈને સંદેહ કરવો નહીં. સમજે છે ને? એટલે ચાર પુરુષાર્થો છે એટલા માટે એનાથી વધારે છે એવો સંદેહ ન કરવો. અને મનીષી શબ્દ મૂકવાથી શાસ્ત્રાદિકને જોઈને જેની બુદ્ધિમાં નિશ્ચય થયેલો છે એવા પુરુષોનું અહીંયા સૂચન કર્યું છે. અહીંયા કેવા પુરુષોનું સૂચન કર્યું? મનીષીણામ શબ્દથી, કે જે શાસ્ત્રનું અવગાહન અભ્યાસ કરવાવાળા છે, શાસ્ત્રાનુરૂપ જેની બુદ્ધિ છે એવા લોકોની વાત છે. સાવ બોઘમજીની વાત નથી એ, કે કોઈ સમજે જ નહીં, આ માર્ગની અંદર ઘૂસી ગયા એવા ઘણા લોકો છે કે શાસ્ત્રની વાત કરો તો એને એમ લાગે કે આ પ્રમાણ માર્ગ છે. મહાપ્રભુજીના ગ્રંથોની વાત કરો તો એમ કે પ્રમાણ માર્ગ છે, અમે તો પ્રમેય માર્ગવાળા. પ્રમેય આવ્યું ક્યાંથી? પ્રમાણ વિરહિત પ્રમેય ક્યારેય હોઈ ન શકે. તો આ બધા મૂર્ખાઓ છે અહીંયા ભેગા થઈ ગયા, બટાલિયન બધી. શ્રી મહાપ્રભુજી શું કે જુઓ, મનીષિણામ, આ પુરુષાર્થ વ્યવસ્થા જે છે એ બુદ્ધિમાન મનુષ્યોના ચાર પુરુષાર્થો છે. મનીષી શબ્દ મૂકવાથી શાસ્ત્રાદિકને જોઈને, એટલે જેને શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે, શાસ્ત્રાદિકને જોઈને જેની બુદ્ધિમાં નિશ્ચય થયેલો છે એવા પુરુષાર્થનું સૂચન કરવામાં આવે છે. તેથી એવો નિશ્ચય થાય છે કે ચારથી બીજા અધિક છે એવો વાદ કરનારને યથાર્થવાદી સમજવા નહીં. એટલે આ ચારથી વધારે પુરુષાર્થ છે એવું જો કોઈ કહેતું હોય તો આપણે એને મનીષિણામ ન સમજવા, બુદ્ધિશાળી નથી. સમજે છે ને? બુદ્ધિશાળી હશે, શાસ્ત્ર વાંચ્યું હશે તો એને સમજાઈ જશે કે આ ચાર પુરુષાર્થ છે. મહાભારત આદિમાં પણ ચાર પુરુષાર્થો બતાવ્યા, કારણ કે મહાભારતનું પ્રયોજન જ એ છે. વેદવ્યાસજીએ જ્યારે વેદની રચના કરી, અને વેદ એક જ વેદ હતો પહેલાં, એ કોઈથી ધારણ ન થઈ શકે, એટલે અલગ અલગ શાખાઓ એને પ્રગટ કરી. પછી એની ઉપર કોમેન્ટ્રી લખી વેદવ્યાસજીએ, બાદરાયણે બ્રહ્મસૂત્રો લખ્યા, એના જે શિષ્ય હતા જૈમિનીએ એને પૂર્વકાંડ ઉપર કોમેન્ટ્રી લખી. કેટલો બધો વિસ્તાર થયો, છતાં પણ ઉદ્ધાર તો ત્રૈવર્ણિકોનો જ થયો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય વેદથી. પાછી ચિંતા થઈ કે હવે સ્ત્રી શૂદ્રનો ઉદ્ધાર ક્યાંથી કરવો? બ્રહ્મબંધુનો, જે બ્રાહ્મણ નામના બ્રાહ્મણ છે, બ્રાહ્મણને ઘરે જન્મી ગયા પણ બ્રાહ્મણનો ધર્મ પાડતા નથી, એવા નામ માત્રના બ્રાહ્મણનો ઉદ્ધાર વેદથી ન થાય પાછો. તો એ કેનાથી થાય? તો એના માટે હજારો શ્લોકોનું મહાભારત પ્રગટ થયું કે એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ, એનાથી ઉદ્ધાર થાય. તોય પાછું સેટિસ્ફાઈ ન થયું એને, કારણ કે ભગવાનની લીલાઓનું એને સ્વતંત્રતયા વર્ણન નથી કરેલું ફલરૂપ માનીને એમ. તો પાછું એને સેટિસ્ફાઈ ન થયું. પછી ભાગવત જ્યારે એણે પ્રગટ કર્યું ત્યારે એને એના હૃદયમાં આનંદ થયો ભગવાનની લીલાનું ગુણગાન કરવાથી, અને ત્યારે એને આત્મસંતોષ થયો. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષાર્થો જે છે મનીષિણામના, મનીષાઓના પુરુષાર્થ છે, બુદ્ધિમાન મનુષ્યોના ચાર પુરુષાર્થો છે. અને એનાથી જે વધારે પુરુષાર્થો કોઈ કહેતું હોય તો એ યથાર્થવાદી સમજવા જોઈએ નહીં, તેમજ એમના વાદનો સ્વીકાર પણ કરવો નહીં. એટલે આ ચારથી વધારે કોઈ પુરુષાર્થ બતાવતું હોય તો એની વાત માનવી નહીં.
સમજાઈશ ને વાત? ઉપર જે 4 પુરુષાર્થ કહ્યા તે પુરુષાર્થની અભિમાની દેવતા સહિત ધર્માદિક ગ્રહણ કરવા, એટલે તે પુરુષાર્થની દેવતા હોય. સમજાઈશ ને? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પ્રમાણે જ્યારે એનું જીવન હોય ત્યારે એ દેવતા એની અંદર પધારે. હરેકની દેવતા હોય. જેમ બ્રાહ્મણ છે તો બ્રાહ્મણ નામ દેવતા, એવું શ્રી મહાપ્રભુજી દ્વિતીય સ્કંદ સુબોધનીજીમાં કે બ્રાહ્મણો ન જાતિ, બ્રાહ્મણ નામ દેવતા, ક્ષાત્ર ન જાતિ, ક્ષાત્ર નામ દેવતા, વૈશ્ય ન જાતિ, વૈશ્ય નામ દેવતા, વૈશ્ય નામના દેવતા છે ને વૈશ્ય એ જેની અંદર પધારે એ જ વૈશ્ય બની શકે, બધાય વૈશ્ય ન બને. બ્રાહ્મણ દેવતા જેની અંદર પધારે એ જ બ્રાહ્મણ બની શકે. અને એના રૂલ્સ શાસ્ત્રએ બતાવ્યા કે ભાઈ બ્રાહ્મણ અનુરૂપ સદાચાર હોય કે બ્રાહ્મણ અનુરૂપ એની આજીવિકા હોય તો એની અંદર બ્રાહ્મણ અનુરૂપ એના 16 સંસ્કાર થયા હોય તો એમાં બ્રહ્મદેવતા બ્રાહ્મણ દેવતા પધારે. નહીતર વ્યક્તિ સદભાવે અપી અપગમાન, વ્યક્તિ હોવા છતાંય બ્રાહ્મણ દેવતા એમાંથી અપગમન કરી જાય, ભાગી જાય. પછી એ શું રહે? ખોખું રહે, નકરું. પછી બ્રાહ્મણ ન રહે, ખાલી અહંકાર રહે બ્રાહ્મણનો, જે અત્યારે છે. ખંડેર બતા રહે રે કે ઇમારત બુલંદ થી બ્રાહ્મણની, ખંડેર થઈ ગયા બધા વર્ણ વ્યવસ્થા, પણ અહંકાર રહી ગયા હજી એવા ને એવા બ્રાહ્મણના, ક્ષત્રિયના, વૈશ્યના. તાત્પર્ય એ છે કે જે 4 પુરુષાર્થ કહ્યા છે એની કોઈને કોઈ અભિમાની દેવતા છે અને એ દેવતા સહિત ધર્માદિ ગ્રહણ કરવા. જેમ કે યજ્ઞાદિ કરવાથી ધર્મ સિદ્ધ થાય તો એ પુરુષાર્થ કહેવાય, ધર્મ પુરુષાર્થ. સમજાય ને? જેમ યજ્ઞ વગેરે કરવું તો યજ્ઞાદિ કરવાથી ધર્મ સિદ્ધ થાય છે, તે પુરુષાર્થ કહેવાય છે. તે વિચાર સૂક્ષ્મ છે, એનો વિચાર સૂક્ષ્મ દ્રષ્ટિથી કરવો જોઈએ. એટલે પુરુષાર્થ ક્યારે બને? જ્યારે આપણે શાસ્ત્રાનુરૂપ કરીએ ત્યારે. તમે કોઈ બી કાર્ય મનફા યુટ્યુબમાં જોઈને તમે યજ્ઞ કરી લ્યો તો એ ધર્મ ન કહેવાય, એ ધર્મ પુરુષાર્થ ન થાય. સમજાય ને વાત? કોઈ બી ક્રિયા છે, ઈચ્છા, જ્ઞાન અને હમણાં મારે અષ્ટમ સ્કંદમાં આ વાત સમજાતા કે ભાઈ કોઈ બી ક્રિયા છે એ કર્મ ક્યારે બને? કે જ્યારે તમે ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી કરો ત્યારે એ કર્મ બને. એની પહેલાં એને ક્રિયા હોય. જેમ તમે ત્યારે શ્વાસ લઈ રહ્યા છો તો એ ક્રિયા છે, પણ તમે બાબા રામદેવજી શીખવાડે અનુલોમ વિલોમ તો એ કર્મ થયું કહેવાય. કારણ કે તમે ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી કર્યું. તમે રસ્તામાં ચાલ્યા જતા હતા, તમારા પગ નીચે કીડી મરી ગઈ, તમને ખબર નથી. તમને કોઈ નથી ઈચ્છા, નથી જ્ઞાન, નથી તમે કોઈ પ્રયત્ન કર્યો એને મારવાનો, એનો દોષ તમને નથી લાગતો, શાસ્ત્ર એમ કે. પણ તમે કોઈને ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી મારો, ઈચ્છા છે, તમને જ્ઞાન છે, તમને વિવેક છે, અને તમે પ્રયત્નપૂર્વક એને જ્યારે મારો તો એ પાપાચરણ કહેવાય. સમજાઈશ ને વાત? એટલે ત્યારે કર્મ બને અને કર્મનું ફળ મળે. ક્રિયા જે છે, તમે માનો કે સિંહ કોઈને ખાઈ જાય કે ફ્લડ આવે ને એ બધાને તણાવી જાય તો એની ઉપર કોણ ક્લેમ કરવા જાય? એને કોણ પાપ લાગે? એને કોઈ પાપ જ ન લાગે. ક્રિયા જે છે, હવે ફ્લડ આવી ને બધું તણાઈ ગયું તો તમે કોને ક્લેમ કરવા જાઓ? કોઈને થઈ જ ન શકે. નદીને ક્લેમ કરવાનો કાગળિયો મોકલો તો આખી નોટિસ જ તાણી જાય પાછી દરિયામાં. હાલો આજથી નોટિસ આપવામાં આવે છે કે આ નદીએ બધાને તણાવ્યા તો એને ધરપકડ કરવામાં આવશે. નોટિસ તાણી જાય પલાળી દે. ક્રિયા છે ભાઈ, એમાં કોની ઉપર ક્લેમ થાય? સમજાય ને? કોઈ બી ક્રિયા જે છે વ્યક્તિની, એનાથી તમને કોઈ સદસત ફલ ન મળે. સદસત ફલ ક્યારે મળે? કે જ્યારે તમે ઈચ્છા, જ્ઞાન અને પ્રયત્નથી કરો ત્યારે એ કર્મ બને. અને એ કર્મ જે છે એ જ્યારે તમે શાસ્ત્રને ફોલો કરીને કરો ત્યારે એ ધર્મ બને છે. સમજાય ને? અને એના દ્વારા તમે આ પુરુષાર્થ સિદ્ધ કરવા માગો ત્યારે એ ધર્મ પુરુષાર્થ બને છે. એની પહેલાં એ ધર્મ પુરુષાર્થ નથી. તમે યુટ્યુબમાં જોઈને યજ્ઞ કરી લ્યો એ ધર્મ પુરુષાર્થ નથી. અહીંયા આવ્યું ને યજ્ઞની વાત આવી, જો યજ્ઞાદિ કરવાથી ધર્મ સિદ્ધ થાય એ પુરુષાર્થ કહેવાય. તો એ તમારે શાસ્ત્રની ડિસિપ્લિન પ્રમાણે કરવો હોય તો ધર્મ પુરુષાર્થ સિદ્ધ થાય. તમારે યજમાનને ગોતવો પડે, વેદનો જાણકાર, પછી એને જે વેદમાં જે રીતે યજ્ઞ કરવાની આજ્ઞા આપી એ રીતે તમે
બધી પરફેક્ટ ડિસિપ્લિનને પાડો, ત્યારે યજ્ઞ છે એ ધર્મ બને. સમજીશ ને વાત? એની પહેલાં તમે મન ફાવે, પછી એમાં એને જે યજ્ઞ કરાવવાવાળા છે, અધ્વર્યુ ને હોતા ને બ્રહ્મા ને એ બધા આખું એક ટીમ વર્ક હોય યજ્ઞની અંદર. તો એ બધાને પછી ગુરુ દક્ષિણા તમે આપો તમારી યથાશક્તિ પ્રમાણે, ત્યારે યજ્ઞ સંપન્ન થાય. તો એ ધર્મ કહેવાય. તમે મનગણત રીતે ચાલો તો એ ધર્મ ન કહેવાય. એ વાત પુરુષોત્તમજી કહે છે, જુઓ કે ધર્મ સિદ્ધ થાય ત્યારે, કે યજ્ઞાદિ કરવાથી એ પુરુષાર્થ ધર્મ સિદ્ધ થાય એને પુરુષાર્થ કહેવાય છે. કોઈ બી કાર્ય છે, જેમ આ તો ધર્મની વાત થાય, એવી રીતના અર્થ છે, તમે મન ફાવે ત્યાંથી પૈસા કમાઈ લ્યો, મન ફાવેના પૈસા લઈ લ્યો, તો એ અર્થ ન કહેવાય, અર્થ પુરુષાર્થ ન કહેવાય. પણ જ્યારે તમે શાસ્ત્રની ડિસિપ્લિન પ્રમાણે અર્થ કમાઓ, કે શાસ્ત્રએ કીધું કે ભાઈ અચોરાણામ અપાપાનામ, પાપાચરણ કરીને ધન નહીં કમાવું, ચોરી કરીને બીજાની સત્તાનું નહીં લઈ લેવું, આ બધા પાસાઓનો શાસ્ત્રનો વિચાર કરીને તમે દ્રવ્ય કમાવો તો તમારો અર્થ કહેવાય. સમજાય ને? નહીંતર એ અર્થ પુરુષાર્થ ન બને. અર્થ આવે તમારી પાસે ઘણું ઢગલા થઈ જાય, પણ એનાથી તમારું બગાડ થાય, નાશ થાય. પણ શાસ્ત્રની ડિસિપ્લિનથી તમે અર્થ કમાણા હોય તો એ અર્થ પુરુષાર્થ કહેવાય, નહીંતર અર્થ પુરુષાર્થ ન કહેવાય. એટલે અત્યારે અર્થ બધાય કમાય છે, પણ અર્થ પુરુષાર્થ કોઈ કરતું નથી. અર્થ પુરુષાર્થ કોઈનામાં નથી. શાસ્ત્રને કોઈ નેવે જ મૂકી દીધું છે, ને ગુજરાતીમાં કહે કે નેવે મૂકી દીધું શાસ્ત્ર. તો અર્થ પુરુષાર્થ અત્યારે ન કહેવાય. અર્થ બધાય કમાય છે, પણ અર્થ પુરુષાર્થ ન થાય. એવી રીતના કામ પણ શાસ્ત્રની ડિસિપ્લિન પ્રમાણે એનો ઉપભોગ કરવો જોઈએ. શાસ્ત્રે જે રીતે કામને સેટિસ્ફાઈ કરવાનું કીધું છે, એને એ જ રીતને કામ એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ જે આપણી કામનાઓ છે, તો એ શાસ્ત્ર જે રીતે આપણને સમજાવે છે કે આ ખાવું, આ ન ખાવું, આ જોવું, આ ન જોવું, વગેરે વગેરે. તો એ રીતના જ્યારે શાસ્ત્રને આપણે વચ્ચે રાખીને કામને સેટિસ્ફાઈ કરીએ, તો ભગવાને ગીતાજીમાં કીધું છે કે ધર્મ અવિરુદ્ધો કામોસ્મિ ભરતર્ષભ. ધર્મથી અવિરુદ્ધ કામ તો મારું સ્વરૂપ છે. ધર્મથી અવિરુદ્ધ કામને તમે ભોગવો છો, એ તો ભગવાન એમ કે મારું સ્વરૂપ છે. ધર્મથી વિરુદ્ધ કામને ભોગવતો હોય તો ભગવાન કે હું મારું સ્વરૂપ નથી. સમજાય ને? કામય શાસ્ત્રનું રૂપ ભોગવો કોણ ના પાડે? કોઈ ના નથી પાડતું, પણ તોય પુરુષાર્થ બને. સમજાણું? અને એ જ પુરુષાર્થ જ્યારે આપણે આપણા ઠાકોરજી માટે કરીએ ત્યારે એ ભક્તિ બને. એ કામના હોય કે અર્થ હોય, જે બી હોય. માનો કે અર્થ પણ તમે આજીવિકાએ જાઓ અને એમાંય શાસ્ત્રને વચ્ચે રાખીને આજીવિકા કરો. શાસ્ત્રના વિવેકનો વિચાર કરીને શાસ્ત્રે જે ના પાડી એવી આજીવિકા ન કરો, શાસ્ત્રે જે આપણને આજીવિકા બતાવી એવી આજીવિકા કરો. પણ ભગવત સેવા માટે આપણે જઈ રહ્યા છીએ, તો જો ધર્મ બી પુરુષાર્થ એમાં થઈ ગયો, પણ આપણે એના માટે નથી કરતા, આપણે ભક્તિ માટે કરીએ. એટલે આપણા પુરુષાર્થો ભક્તિના ક્રાઇટેરિયાની અંતર્ગત આવી રહ્યા છે, સ્વતંત્ર નથી. તો આપણા આજીવિકાએ જવું એ ભક્તિનું પાઠ છે. આપણી કામનાને સેટિસ્ફાઈ કરવી, જેમ મહાપ્રભુજી કીધું પુત્રે કૃષ્ણ પ્રિય હતી. એ પુત્ર એટલે જોઈએ છે કે ભગવત સેવામાં ઉપયોગી છે, પણ તો એ ભક્તિનું પાઠ છે. સમજીશ ને? એ રીતે બધી પાસાઓને આપણે શાસ્ત્રાનુરૂપ કરવા જોઈએ, તો એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શાસ્ત્રના એંગલથી સિદ્ધ થાય. ભક્તિની વાત અત્યારે આપણે નહીં કરીએ, કારણ કે એ તો સિદ્ધાંત મુક્તાવલીની વાત છે. અહીંયા શ્રી પુરુષોત્તમજી આગળ એ વાતને સમજાવે છે કે યજ્ઞાદિ કરવાથી ધર્મ સિદ્ધ થાય છે અને એ પુરુષાર્થ કહેવાય. એ વિચાર એ સૂક્ષ્મ છે, એનો વિચાર સૂક્ષ્મ દ્રષ્ટિથી કરવો જોઈએ. શ્રી દેવકીનંદનજી એવો હવે બહુ સુંદર એક દેવકીનંદનજીની આમાં ટીકા છે, અને બીજી દ્વારકેશજીની ટીકા છે. બાલબોધ ઉપર 4 ટીકાઓ છે આમાં આપી છે. બોલીએ બાલબોધ ગ્રંથ ઉપર શ્રી દેવકીનંદનાચાર્ય, શ્રી દેવકીનંદનજીની પ્રકાશ નામની ટીકા છે. શ્રી પુરુષોત્તમજીની વિવૃત્તિ આપણે જોઈ રહ્યા છીએ, અને શ્રી દ્વારકેશજીની ટીકા છે. બાકી પુષ્ટિ વિધાનમમાં નૃસિંહલાલજીની ટીકા છે. જોકે એને આ 3 ટીકામાંથી જ લીધું છે. આ પુરુષોત્તમજીની ટીકાનો જ ઘણો બધો એમાં એને સમજાવ્યું છે. અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો ભલે, કે બધું સમજાઈ ગયું?
તમને પ્રશ્ન નથી થતા એ બહુ આશ્ચર્ય કહેવાય. 2 જણાને પ્રશ્ન ન થાય, એક સંપૂર્ણ સમજી ગયો એને ન થાય, અને એક સાવ ન સમજાવીને એને ન થાય. ભગવાનની સત્તા જ બધી વ્યાપેલી છે, ભગવાનની મહત્તા જેમાં બતાવી ને એ સદાનંદને સમજાવે છે ને. છઠ્ઠા પેજ ઉપર આપ્યા ને, ક્યાં આપ્યા? 7મા ઉપર આપ્યા ને, 3 કૃષ્ણ. એટલે સદાનંદ શબ્દ આવ્યો ને શ્લોકમાં, નત્વા મારી સદાનંદમ. તો એ સદાનંદને પુરુષોત્તમજીએ સમજાવ્યા. તો સદાનંદને પછી જો ભૂમા તત્સુખમ યો વૈ ભૂમા તત્સુખમ, તો એ સદાનંદને સમજાવવા માટે જ આ કોટેશન આપ્યું કે સર્વથી મોટા છે, વ્યાપક છે, અર્થાત બ્રહ્મ છે, અને સુખરૂપ છે, આનંદરૂપ છે, સદાનંદરૂપ છે, અને એમાં જ આનંદ છે, સદાનંદ છે. બીજું જે વિષયો છે એમાં અલ્પ સુખ છે. પછી આનંદમયોભ્યાસાત, એમાંય ભગવાનને સદાનંદ પરમાનંદ રૂપ કીધા છે. તો એ સદાનંદને સમજાવવા માટે શ્રી પુરુષોત્તમજીએ 3-4 કોટેશન આપ્યા. આ બાબતમાં શ્રી દેવકીનંદનજીનો એક સુંદર ટીકા એની છે. એણે ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થ મનીષિણામ, એ ટીકાનું તાત્પર્ય એ રીતે સમજાયું છે. શ્રી દેવકીનંદનજીનો અભિપ્રાય એવો છે કે પ્રથમ ધર્માદિ 4 પુરુષાર્થ કહ્યા છે એ બીજાના મતના છે, અને ભક્તિ માર્ગમાં તો બીજા પુરુષાર્થનું ગ્રહણ નથી. સમજાય છે? દેવકીનંદનજીનો મત એવો છે કે આ બાલબોધમાં અહીંયા જે ધર્મ અર્થ કામ અને મોક્ષ બતાવ્યા છે એ તો અન્ય માર્ગીઓ માટે બતાવ્યા. ભક્તિ માર્ગીઓના ધર્મ અર્થ અને કામ છે ને એ વિલક્ષણ છે, અલગ છે. ભક્તિ માર્ગમાં બીજા પુરુષાર્થનું ગ્રહણ નથી. એટલે અહીંયા જે પુરુષાર્થો બતાવ્યા છે ને બાલબોધમાં, એ પુરુષાર્થનું ગ્રહણ ભક્તિ માર્ગમાં નથી. એટલે ભક્તિ માર્ગ શું નથી એ દેવકીનંદનજીએ કહ્યું છે કે ભાઈ બાલબોધ એટલા માટે છે કે ભક્તિ માર્ગ શું નથી, કે એની અંદર આ કયા પુરુષાર્થો જે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે એ બતાવ્યા છે, અને કયા બીજા અન્ય માર્ગીઓના ધર્મ અર્થ કામ અને મોક્ષ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી આપણને બાલબોધમાં એ સંદર્ભ સમજાવી રહ્યા છે કે પહેલાં તમે આ બધા ધર્મ અર્થ કામ અને મોક્ષને સમજી જાઓ, તો પછી તમને ભક્તિ માર્ગમાં દ્રઢતા આવે, નહીતર ના આવે ને. નહીતર હજી તમને એમ થાય કે ત્યાંથી હું કંઈક લઈ લઉં, ત્યાં પુરુષાર્થ કંઈક સિદ્ધ થઈ જશે, એવું થાય ને. એટલે કાલે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે અમારા એક સંબંધી હતા, એ હમણાં જ રિટાયર્ડ થયા બેંકમાંથી. તો બેંકમાં 80,000 પગાર હતો. તો રિટાયર્ડ થયા કે આપણે કંઈક કરશું હવે. તે આખા જુનાગઢમાં ફર્યા, બધાએ કોઈએ 8,000 કીધા મહિનાના, કોઈએ 10,000 કીધા, કોઈએ 10,500 કીધા. તો એને અકલ આવી કે ઓહો, મારી નોકરી બહુ મોટી હતી. એ નો જોબ સેટિસ્ફાઈ. જ્યારે એ જોબ કરતા તેને એટલું બધું સેટિસ્ફાઈ નહોતું. એને એમ કે હજી હું ક્યાંકથી કંઈક બિઝનેસ કરીને કે ક્યાંય નોકરી કરીને મને વધારે મળી જાય. પણ એ જ્યારે રિટાયર્ડ થયા ને ત્યાં અકલ આવી કે ઓહો, મારી જ્ઞાતવા પાને મહારસ, હું જે નોકરી કરતો હતી બહુ દિવ્ય હતી. એમ મહાપ્રભુજી આપણને પહેલાં સમજાય કે પહેલાં જાઓ ફાફા મારો, જો આવા ધર્મ અર્થ કામ મોક્ષ ને આવા ફલ મળે ને આવું સાધન છે. પછી હવે તમને ભક્તિ માર્ગી બતાવું, પહેલાં આ જોઈ લ્યો, એટલે પછી જવાનું મન જ ન થાય. એકવાર કાશ્મીર ફરી આવો, ટાઈડના ઠીંગરાયો, પછી ઈચ્છા ન થાય કોઈ દી જવા. સમજાઈશ ને? તો આવું કરી આવવું એ જરૂરી છે. પછી સકડે મેં સેવા કરવાની કે તમને ક્યાંય ઘરમાં પછી જવાનું જ ઈચ્છા ન થાય, પ્રભુને છોડી દે. એટલે આવી બધા અનુભૂતિ થવી બહુ જરૂરી છે. તમને એમ લાગશે કે વાહ કંઈક સારું હોય છે, જ્યાં મોજ મારી આવીએ, વાહ મોજ મારી આવીએ, ક્યાંય મોજ છે જ નહીં. ના અલ્પ સુખમ અસ્તિ, અલ્પમાં સુખ જ નથી. અહીંયા આવ્યું યો વૈ ભૂમા તત્સુખમ ના અલ્પ સુખમ અસ્તિ. ભૂમામાં સુખ છે, અલ્પમાં સુખ જ નથી. કાશ્મીરમાં સુખ જ નથી, રણમાં સુખ જ નથી, સંસારમાં સુખ જ નથી, લગ્નમાં સુખ જ નથી. સુખ આમાં છે. યો વૈ ભૂમા તત્સુખમ ના અલ્પ સુખમ અસ્તિ. અલ્પમાં સુખ નથી, ભૂમામાં સુખ છે. ભૂમાની સેવામાં સુખ છે.
છે ને માણસને વિશ્રામ ન્યા જ મળે. એને ગમે એટલે 500 ડીશ હોય. સ્વાસ્થ્ય સાથે વાત કરી આપણું લઈ તો એમ થાય ગાય છે જ ને. હમણાં એક પ્રસંગ સાંભળતો હતો કે બાવાશ્રીનો એણે કીધું કે અમે કાશ્મીર ફરવા ગયા તો ત્યાં એની તળેટીની અંદર એ લોકો જે વૈષ્ણવ છે ત્યાં કોઈક વૈષ્ણવ રહે છે તો એ કે અમે એની ઘરે ઉતરા તો એને અમે કીધું કે વાહ તમે તો કેટલા સુંદર સ્વર્ગમાં રહ્યો. તો એલા વૈષ્ણવી કે અમારી ઉપર નારાજ થઈ ગઈ કે એટલું બધું સુંદર હોય ત્યાં રહ્યો ભાઈ કે વરદી કોણ દે કે અહીંયા 5 દી 6 દી વધી એ કે બધા આવીને એમ જ કે પણ સલાહ કોઈ રોકાતા નથી અહીંયા કે કોઈ અહીંયા રોકાતા નથી બધાને ગર્વ લાગે પુરુષાર્થ. હે હા બધા સુંદર છે બધી વાત સાચી પણ રોકાવા માટે નહીં, કેવલ પિકનિક માટે જોવા માટે. એટલે બધી જગ્યાએ બધા અનુભવ મહાપ્રભુજી આપણને કરાવે છે, બાલબોધમાં સમજાવે છે કે ભાઈ આ જોઈ લ્યો આનું ફળ આવું છે આવું છે. પછી હવે તમે ભક્તિ માર્ગમાં આવો તો હવે તમને વસવસો ન રહી જાય કે ક્યાંક વાંથી અમે કંઈક કાઢી લે. શું? હા કે હું કઈ ગયો નહીં, હાલો અમને કે લઈ ગયા નહીં. કાંઈ વાંધો નહીં, લઈ જાઓ ભાઈ, જોઈ લ્યો બધી દુનિયાને. પછી મહાપ્રભુજી કે સબસે મિલાવો, એક બાર મેરે દિલ સે મિલો. પેલા બધાને મળી આવો પછી હું તમને મહાપ્રભુજીને મળાવું. જુઓ, चांद से मिलो, सूरज से मिलो, कश्मीर से मिलो, जिससे भी मिलो, एक बार मेरे महाप्रभुजी से मिलो. પછી તઈ અકલ આવે કે મહાપ્રભુજી કોણ છે, કે મહાપ્રભુજીની વાણી શું છે, મહાપ્રભુજીએ બતાવેલા સાધન ફલ શું છે, પુરુષાર્થ શું છે. તો કેટલી સુંદર વાત દેવકીનંદન આચાર્યજી સમજાવે છે. જુઓ કે દેવકીનંદનજી એવો અર્થ કરે છે કે અહીંયા જે ધર્મ અર્થ કામ અને મોક્ષ બતાવ્યા બાલબોધમાં એ પુરુષાર્થો તો બીજાના મતના છે અને ભક્તિ માર્ગમાં તો બીજા પુરુષાર્થનું ગ્રહણ નથી. કેમ કે કહ્યું છે કે અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધે ગરી અસી. આ તૃતીય સ્કંદનું વાક્ય છે. તૃતીય સ્કંદના કપિલ ભગવાન દેવહૂતિજીને કહે છે, શાયદ 25મો અધ્યાય છે. સિદ્ધે ગરી અસી ભક્તિની મહત્તા બતાવે છે. ભક્તિ કેવી છે? અનિમિત્તા ભાગવતી ભક્તિ. અનિમિત્તા એટલે કોઈ જાતની નિમિત્ત વગરની નિષ્કામ નિરુપધિક ભક્તિ. અનિમિત્તા ભાગવતી ભગવાનની ભક્તિ સિદ્ધે ગરી હસી, યાને કે મોક્ષ કરતાં પણ બધી સિદ્ધિઓ કરતાં પણ શ્રેષ્ઠ છે. સમજો, ભગવાનની જે નિષ્કામ ભક્તિ છે એ સિદ્ધિઓથી પણ શ્રેષ્ઠ છે, મોક્ષથી પણ શ્રેષ્ઠ છે. બીજાઓની ધર્માદિ સંજ્ઞા માત્ર છે એમ જણાવવા માટે આખ્યા પદ મૂક્યું છે. ધ્યાનથી સમજો. એટલે બીજા માર્ગમાં કે બીજા જે બી ધર્મ અર્થ કામ અને મોક્ષ છે એ કેવલ સંજ્ઞા માત્ર છે. સંજ્ઞા માત્ર છે એટલે કેવા માત્રના છે. હકીકતમાં એ ધર્મ અર્થ કામ અને મોક્ષ નથી. હકીકતમાં તો ધર્મ અર્થ કામ અને મોક્ષ કયા છે જે મહાપ્રભુજી આપણને સમજાવ્યા, ભગવત પ્રાપ્તિ રૂપી. સમજાય ને? પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવ કામો હરેર દિદ્રક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેતધ્રુવો. એ ધર્માર્થ કામ મોક્ષ છે. શ્રી દેવકીનંદનજી બહુ સુંદર અર્થ સમજાવે છે કે અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધે ગરી હસી. એટલે ભગવાનની જે નિષ્કામ ભક્તિ છે એ બધી સિદ્ધિઓથી, મોક્ષ વગેરે સિદ્ધિઓથી પણ શ્રેષ્ઠ છે. નિષ્કામ ભક્તિ બીજાઓની ધર્માદિક સંજ્ઞા માત્ર છે. એટલે બીજા આજે ધર્માદિ એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ભક્તિ માર્ગમાં જ પુરુષાર્થ છે. બીજાઓમાં તો કેવલ નામ માત્રના જ છે. બીજાઓની ધર્માદિ સંજ્ઞા માત્ર છે એટલે કેવલ નામ માત્રના છે એમ જણાવવા માટે આખ્યા પદ મૂક્યું છે, પુરુષાર્થ ન મૂક્યું. જુઓ, એવું દેવકીનંદનજી સમજાવે છે કે શ્રી મહાપ્રભુજીએ ધર્માર્થ કામ મોક્ષાખ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થ છે એમ નથી કીધું. ધર્મ અર્થ કામ નામ ચત્વારોર્થા મનીષિણા એમ કીધું ને. તો આખ્યા એટલે નામ. એનું તાત્પર્ય દેવકીનંદનજી એમ કહે છે કે એને પુરુષાર્થ ન લગાડ્યું એનું કારણ એ છે કે બીજા માર્ગમાં
પુરુષ ધર્મ અર્થ કામ અને મોક્ષ નામ માત્રના છે. ભક્તિ માર્ગમાં જ સાચા પુરુષાર્થ છે. ભક્તિ જ સાચો પુરુષાર્થ છે એવું શ્રી દેવકીનંદનજી કહે છે. પુરુષોત્તમજી એને પણ અહીં ટાંક્યું છે. કેટલી સુંદર વિવેચના કરી છે કે અર્થા એમ કહ્યું છે પણ પુરુષાર્થ એમ કહ્યું નથી. જુઓ શ્રી મહાપ્રભુજીએ ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારો પુરુષાર્થા એમ નથી કીધું. જો ચત્વારો અર્થા એમ કીધું ને, ચત્વારો અર્થા, તો અર્થા કીધું છે. પુરુષાર્થ એમ કહ્યું નથી. અને મનીષીણામ કહીને માત્ર વિદ્વાન એટલે કે નિશ્ચયાત્મક બુદ્ધિવાળા જ અધિકારી બતાવ્યા છે મનીષીણામ શબ્દથી. આ પુરુષાર્થો જે છે એ કોના છે તો કે મનીષીણામ એટલે જે વિદ્વાનો છે એ જ આને જાણે છે શાસ્ત્રને, અને જે નિશ્ચયાત્મક બુદ્ધિવાળા છે શાસ્ત્રમાં, તેથી સર્વ અધિકારી નથી એવું સિદ્ધ થયું. એમ મનીષીણામ શબ્દથી એમ કહ્યું છે કે બધા આના અધિકારી નથી. એમ જે મનીષીણામ છે શાસ્ત્રને જાણનારા વિદ્વાનો છે એના પુરુષાર્થો છે. અને સ્વતઃ પુરુષાર્થમાં તો સર્વ અધિકારી જોઈએ, તે તો ભક્તિમાં જ સર્વ અધિકારી છે એમ કહ્યું છે. સમજાણી વાત? જે એવા મનીષીણામ શબ્દ મૂક્યો એના દ્વારા શ્રી દેવકીનંદન આચાર્યજી એમ કહે છે કે બધા અધિકારી નથી આ પુરુષાર્થોના. આ પુરુષાર્થો કોના છે? બુદ્ધિમાન મનુષ્યોના, વિદ્વાનોના. સામાન્ય જનોને તો ખબર નથી. તમે ઘરમાં પૂછજો, તમને ધર્મ અર્થે કામની મોક્ષની ખબર છે? તમારા ઘરવાળાઓને પૂછજો બધા, કે તમારા ઘરના સભ્યોને પૂછજો કે ધર્મ અર્થે કામ અને મોક્ષ સમજાવો. ધર્મ એટલે શું, અર્થ એટલે શું, કામ એટલે શું, કોઈને ખબર નહીં. શાસ્ત્ર જાણ્યું હોય, કોઈ દી આવા શબ્દો એના કાને પડ્યા હોય તો ખબર હોય ને. એટલે મનીષીણામ, મનીષીણામના પુરુષાર્થો છે. એટલે એમાં બધા આ પુરુષાર્થ વ્યવસ્થાને જાણતા નથી. એટલે શ્રી દેવકીનંદનજી એમ કહે છે કે બુદ્ધિમાન મનુષ્યોના આ પુરુષાર્થો છે. જ્યારે ભક્તિ છે એમાં એવું નથી કીધું. ભક્તિ તો બધાય બુદ્ધિમાન હોય, બુદ્ધિમાન ન હોય એ ભક્તિ તો કરી શકે, સમજે ને. પુરુષાર્થમાં મનીષીણામ કીધું, પણ ભક્તિમાં આવો કોઈ બંધન નથી. એના માટે ભાગવતમાં સપ્તમ સ્કંદમાં કીધું છે પ્રહલાદજીએ કે દેવો અસુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એવ વા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ. સપ્તમ સ્કંદનો શ્લોક છે. દેવો અસુરો મનુષ્યો વા, પ્રહલાદજી કહે છે. હમણાં જ આપણે સપ્તમ સ્કંદ ચાલ્યો એમાં વાત આવી હતી કે ભક્તિ માર્ગમાં તમે જુઓ તો સર્વ અધિકારી જોઈએ. આમાં મનીષીણામ નથી કીધું મહાપ્રભુજીએ. ભક્તિ માર્ગની અંદર આવવા વાળો છે મનીષીણામ હોય એવું જરૂરી નથી. કેટલાય અમનીષીણામ છે, જ્ઞાન વગરના છે, છતાંય ભક્તિ માર્ગની અંદર ભક્તિ કરી શકે છે. જેને ભગવાનના સ્વરૂપને અનન્ય આશ્રિત છે, ભગવાનમાં જેની અનન્ય ભક્તિ છે. એટલે ભક્તિ માર્ગી કોઈ પણ બની શકે, સમજાય છે ને. ભક્તિ માર્ગી છે કોઈ બી બની શકે છે. દેવો અસુરો મનુષ્યો યક્ષો ગંધર્વ એવવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ. એટલે દેવ હોય, અસુર હોય, દૈત્ય હોય, મનુષ્ય હોય, ગંધર્વ હોય, દેવો અસુરો મનુષ્યો યક્ષો ગંધર્વો એવા ભજન મુકુંદ ચરણમ, ભગવાનનું ભજન તો એ કરી શકે. અને ભગવાનના ભજનથી સ્વસ્તિમાન એટલે એનું કલ્યાણ થાય છે. આવું ભાગવતજીમાં કીધું છે. ભગવદ્ ગીતામાં આવો જ એક શ્લોક છે, બહુ સુંદર શ્લોક છે. આ જ વાતને સમજાવે છે. મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય તેપિસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાન્તિ પરાંગતિ. મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય તેપિસ્યુ પાપયોનય, પાપયોનીવાળા હોય, સ્ત્રી હોય, ક્ષુદ્ર હોય, વૈશ્ય હોય, જે બી હોય, ભજન મુકુંદ ચરણમ, ભગવાનનું જે શરણ ગ્રહણ કરે, ભગવાનનો આશ્રય કરે એ કલ્યાણને પ્રાપ્ત કરે છે. મામહિ પાર્થ વ્યપાશ્રિત્ય, જે આપનો આશ્રય કરવાવાળા છે, મામહિ પાર્થ વ્યપા તેપિસ્યુ પાપયોનય સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો તેપી યાન્તિ પરામગતિ. એ પરાગતિને એટલે ભગવાનને ધામને પ્રાપ્ત કરે છે.
તો આમાં કોઈ આવું આ ગીતાજીનો છે, આ ભાગવતજીનો સપ્તમ સ્કંદનો. હા, પાર્થ વ્યપાશ્રિત્ય એ ભગવદ્ ગીતાનો છે. તો બંનેમાં તમે જુઓ તો એમાં કોઈ એવું રિસ્ટ્રિક્શન નથી, એવી કોઈ મર્યાદા નથી કે આ જ બની શકે, આ ન બની શકે. સ્ત્રી હોય, શૂદ્ર હોય, પાપીઓની વાળો હોય, મ્લેચ્છ હોય, સ્ત્રી હોય, શૂદ્ર હોય, ભારતી હોય, અભારતી હોય, કોઈ બી હોય પુષ્ટિમાર્ગી બની શકે, પણ બધા ન બની શકે. સમજાણી વાત? કોઈ પણ પુષ્ટિમાર્ગી હોઈ શકે પણ બધા ન હોઈ શકે. જે આ બધા છે એની અંદરથી કોઈ પણ હોઈ શકે દૈવી જીવ, પણ બધા ન હોઈ શકે. હા, આમાં મનીષીણામની આવશ્યકતા નથી એમ કે આટલો શાસ્ત્રોનો વિદ્વાન હોય તો અમે તમને ભગવત સેવા પધરાવી દઈએ, એવું મહાપ્રભુજીએ કીધું નથી. કે આટલું શાસ્ત્રનો વિદ્વાન હોય, એવો મનીષીણામ હોય તો તમને પુષ્ટિ માર્ગમાં એન્ટ્રી આપીએ, એવા કોઈ શ્રી મહાપ્રભુજીએ રૂલ્સ મહાપ્રભુજીનો નથી. સમજાણું ને? એવો રૂલ્સ હોય તો બધાય ફેલ થાય. બધાય અહીંયા ઘૂસી ગયા. એવો રૂલ્સ મહાપ્રભુજીએ રાખ્યો હોય, મનીષીણામને અંદર આવવા દેવા, ચાલો બધાય ફેલ, 0 રિઝલ્ટ. પણ શ્રી મહાપ્રભુજી એવું કોઈ બંધન આમાં નથી રાખ્યું, પણ બધા ભગવાનનું ભજન કરી શકે. કારણ કે પ્રેમ વસ્તુ એવી છે કે એને તમે જ્ઞાનની સાથે કમ્પેરિઝન ન કરી શકો એમ. સમજાણી ને વાત? પ્રેમ વસ્તુ એવી છે કે જ્ઞાન વગર પણ પ્રેમ હોઈ શકે છે. એનો મતલબ એવો નહીં સમજતા કે જ્ઞાન અર્જિત ન કરવું જોઈએ, પ્રાપ્ત ન કરવું જોઈએ, પણ પ્રેમ વસ્તુ છે એને જ્ઞાનમાં ખપાવી ન શકાય. હમણાં મેં એક દ્રષ્ટાંત સાંભળ્યું બાવાશ્રીના પ્રવચનમાં કે એના કોઈ શાસ્ત્ર એની પાસે આ ભણવા જતા તો એ કહેતા હતા કે એને કૂતરો હતો, એને બહુ જ્ઞાની વિદ્વાન શ્યામ બાવાજીની પાસે શાસ્ત્રને સમજવા જતા કે એ એટલા વિદ્વાન હતા, પણ એનો કૂતરો મરી ગયો તો એ રડતા હતા. નહીંતર જ્ઞાનીને સુખ દુઃખ બાધા ન કરે, પણ છતાં એનો કૂતરો મરી ગયો તો કેટલા દિવસ રડ્યા. તો હવે એનો જે પ્રેમ હતો કૂતરામાં, એને તમે કેમાં ખપાવી શકતો? કે જ્ઞાની જે છે એની સાથે કમ્પેરિઝન ન થાય. કારણ કે ગમે એવો જ્ઞાની હોય પણ 2.5 અક્ષર પ્રેમ કે પડે સો પંડિત હોય. પ્રેમ પ્રેમ સબ કો કહે, એમાં આવે ને. કહેવાનું તાત્પર્ય છે કે પ્રેમ વસ્તુ એવી છે. એ જ્ઞાની નહીંતર તો આટલા મોટા જ્ઞાની છે, આટલા મોટા વિદ્વાન છે, એને સુખ દુઃખ ન થવું જોઈએ. સામાન્ય વ્યક્તિ જો એટલું શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી લે તો એને સુખ દુઃખથી પરે થઈ જાય છે. તો આટલું શાસ્ત્રનું જ્ઞાન હોવા છતાંય કેમ એટલા રડે છે? એટલા માટે પ્રેમ છે. એટલે આપણે પ્રેમને કોઈની સાથે કમ્પેરિઝન ન કરી શકીએ. સમજાણું ને? આગળ વધીએ આપણે. મૂળ વાત સમજાણી ને કે ભાઈ મનીષીણામ ન કીધું. આપણે ત્યાં એવા કોઈ શુદ્ધાશ્ચ સુખિનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય, એવું નથી કે જે શુદ્ધ હોય, જેની અવિદ્યા ચાલી ગઈ હોય, સુખી હોય, બ્રહ્મ વિદ્યામાં વિશારદ હોય, આટલું એની અંદર ક્વોલિફિકેશન હોય તો એને ભગવત સેવાને લાયક બને. હવે આવો જાઓ ગોતવા ક્યાં જાઓ? એટલે ભગવાને કીધું શ્રાવણ શ્યામલે પક્ષે કે ભાઈ જેવો દોષવાળો દોષવાળો, તમે એને બ્રહ્મ સંબંધ આપશો ને તમારી આજ્ઞા પ્રમાણે સેવા કરશે તો હું એનો સ્વીકાર કરીશ. એમ એ ભગવાને પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીની ચિંતા દૂર કરી દીધી. શ્રી મહાપ્રભુજીની ચિંતા આ હતી કે સદોષ જીવ નિર્દોષ પ્રભુ સાથે એનો હસ્તમેળાપ કેમ કરવો? તો ભગવાને શું કીધું કે કંઈ વાંધો નહીં, ભલે દોષવાળાનો હું અંગીકાર કરીશ, પણ તમે એને બ્રહ્મ સંબંધ આપશો, તમારી આજ્ઞા પ્રમાણે, તમારા ષોડશ ગ્રંથ પ્રમાણે જીવશે તો. એટલે શ્રી દેવકીનંદનજી કેટલી સુંદર વાત સમજાવે છે કે ભાઈ ભક્તિમાં તો બધા અધિકારી છે. સમજાઈશ ને? દેવ હોય, અસુર, મનુષ્ય, યક્ષો, ગંધર્વ એવા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથાવયમ.
દેવ, દૈત્ય, મનુષ્ય એ સર્વ અધિકારી છે. તેમજ ધર્માદિકમાં કાલાદિક અંગ એટલે કે સાધન છે. એટલે કે કાલાદિક અશુદ્ધ હોય તો તેની ઉક્ત સિદ્ધિ થાય નહીં. એટલે ઉપર કહેલી જે સિદ્ધિ છે કે ફલ છે એ ન મળે એમ. ધર્માદિકમાં કાલાદિક અંગ છે એટલે ધર્મ તમારે કરવો હોય, જેમ હમણાં યજ્ઞની વાત આવી ને અહીંયા કે યજ્ઞ કરવો એ ધર્મ છે. આગળ આવ્યું ને, આગળના પેજ ઉપર 8મા પેજ ઉપર નીચેની લીટી જુઓ, યજ્ઞાદિ કરવાથી ધર્મ સિદ્ધ થાય, એમાં આવ્યું ને. તો એમાં કાલાદિક અંગ છે, સાધન છે. જો એ શુદ્ધ ન હોય તો ધર્મ સિદ્ધ ન થાય. આ વાત શ્રી મહાપ્રભુજીએ નિબંધમાંય કરી છે. ચડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભ તરા કલૌ. કલિયુગની અંદર આ બધા ધર્મના 6 અંગો છે, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, બધું કોલોપ્સ થઈ ગયું. જે કૃષ્ણાશ્રયમાં કીધું કે બધું કોલોપ્સ થઈ ગયું. કૃષ્ણ એવા ગતિર્મમ, સમજાય ને. તો ત્યાં આવા બંધન છે. હા, કે આવી રીતના કાલાદિક વગેરે શુદ્ધ હોય તો ધર્મ સિદ્ધ થાય, એવું બંધન ભક્તિ માર્ગમાં નથી. સમજાણું ને, કે ભક્તિ તમે ગમે ત્યાં કરી શકો. કોઈ દેશનો બંધન નથી, તમે અમેરિકામાં કરી, લાહોરમાં કરી શકો ભક્તિ, પણ ધર્મ તમે ત્યાં ન કરી શકો. યજ્ઞ તમે ત્યાં ન કરી શકો. અશુદ્ધ ભૂમિમાં યજ્ઞ ન થાય, અશુદ્ધ દેશમાં યજ્ઞ ન થાય, અશુદ્ધ કાલમાં યજ્ઞ ન થાય, દેશ કાલ અશુદ્ધ દ્રવ્યથી યજ્ઞ ન થાય, દેશ કાલ દ્રવ્ય કરતા જો અશુદ્ધ હોય તો યજ્ઞ ફલીભૂત ન થાય, કર્મ જો એવું હોય તો એ ફલીભૂત. દેશ કાલ દ્રવ્ય કરતા, મંત્ર જો શાસ્ત્રે જે પવિત્રતામાં બોલવાના કહ્યા અને જે ઉચ્ચાર શુદ્ધિથી ઉદાત અનુદાત સ્વરિત જે વેદની ડિસિપ્લિનથી બોલવાના કહ્યા એ ન હોય તો ફ્લોપ તમારી વાત. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ, એ જો કર્મ તમારો અશુદ્ધ હોય તો યજ્ઞ ફ્લોપ. યજ્ઞમાં જે રીતના શાસ્ત્રે ડિસિપ્લિન બતાડે એ રીતે તમે ન કર્યું હોય તો ફ્લોપ. એટલે વ્યવધાન છે. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મનું વ્યવધાન છે. એ તમારું શુદ્ધ હોય, પરફેક્ટ હોય તો ધર્મ સિદ્ધ થાય. એવું ભક્તિમાં બંધન નથી. ભક્તિ કોઈ પણ કરી શકે, કોઈ પણ દેશમાં, કોઈ પણ કાલમાં. દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ એવું કોઈ બંધન એમાં નથી. એવું આમાં દેવકીનંદનાચાર્ય કહે છે, દેવકીનંદનજી કહે છે. જુઓ, એટલે કાલાદિક અશુદ્ધ હોય તો એને ઉક્ત સિદ્ધિ ન થાય, એટલે એને ફલ સિદ્ધિ ઉપર કહેલું જે ધર્મથી સિદ્ધ થતું ફલ છે સ્વર્ગ વગેરે એ ન થાય. એટલે ભક્તિની મહત્તા બતાવી છે, ભક્તિરૂપી પુરુષાર્થની શ્રેષ્ઠતા બતાવી છે. બીજા બધા પુરુષાર્થો છે એ કેટલા ક્લિષ્ટ છે, કેટલા એ અત્યારે કલિકાલમાં દુર્ગમ છે, એ શ્રી દેવકીનંદનજી સમજાવે છે કે એમાં કાલાદિક અંગ છે, કાલાદિક વગેરે જે છે એમાં સાધન છે. એટલે કાલાદી અશુદ્ધ હોય તો એની ઉક્ત સિદ્ધિ થાય નહીં. એટલે કાલાદી અશુદ્ધ હોય તો એને ફલ મળે નહીં. અને ભક્તિમાં તો કેવલ ભગવદ અનુગ્રહ જ સાધન છે. કોઈ દેશ કાલાદિક અહીંયા સાધન નથી. પ્રભુનો અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. કાંઈક કાલાદિકની સાધનતા નથી, સમજે ને. એટલે અહીંયા કાલાદિક સાધન નથી, કારણ કે ન કાલોત્ર નિયામક ફલમ વા અધિકારો વા ન કાલોત્ર નિયામક. ફલ આપવામાં, ભગવત પ્રાપ્તિમાં, ભગવદ સેવામાં કોઈ કાલ નિયામક નથી. એટલે શ્રી મહાપ્રભુજી આપણને કીધું કે ભાઈ ચાલો આ કાલમાં જ કરવી, એવું નથી. આપણે ત્યાં એવું બંધન નથી. એક કાલમમાં, દ્વિકાલમમાં, ત્રિકાલમ વાપી પૂજ્ય. એક કાલ કરો, બે કાલ કરો, ત્રિકાલ કરો, અને કાલનું કોઈ બંધન નથી. આપણે ત્યાં મર્યાદા માર્ગમાં એવું બંધન છે કે તમે બ્રહ્મ મુહૂર્તમાં જ પૂજન થવું જોઈએ. એનો સમય નીકળી જાય ને પછી તમે પૂજન કરવા બેસો તો એ ફલીભૂત ન થાય. પછી એમ તમે સંધ્યા વંદન છે તો એ તારા દેખાતા હોય ને સવારમાં 6 વાગ્યામાં કરવાની સંધ્યા વંદન. પછી દી ઉગે ને તમે ઉઠો ને પછી કરો સંધ્યા વંદન તો એ વંધ્યા સંધ્યા કહેવાય, એનું ફલ ન મળે. સમજી? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ બધા ધર્મોમાં કાલાદિક નિયામક છે, ભક્તિમાં કાલાદિક નિયામક નથી. આપણે આપણા પ્રભુને ભલે 8 વાગે જગાડી, એમાં કોઈ કાલ નિયામક નથી. આપણી જેવી રહેણી કેણી હોય. હવે આપણે જ 8 વાગે ઉઠતા હોય તો આપણા ઠાકોરજી 9 વાગે ઉઠે,
બ્રહ્મ મુહૂર્તમાં તો ને આવું 1 વાગે ઉઠતા હોય તો સોયા હોય તો ઉઠે ને બ્રહ્મ મુહૂર્ત. સમજે છે વાત? એટલે એવું કોઈ બંધન નથી એમ ખાલી. ભગવત નામ તમે જુઓ ગમે ત્યારે લઈ શકો, સૂતા જાગતા, ઉઠતા બેસતા, ખાતા પીતા બધી જગ્યાએ ભગવત નામ આપણે લઈ શકીએ. પણ મર્યાદા માર્ગની અંદર એવી ડિસિપ્લિન નથી. એમાં તમે જે કંઈ બી કાર્ય કરવું હોય, માનો કે યજ્ઞ કરવું હોય તો એમાં બધું દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ બધીની શુદ્ધિ જોઈએ. દેશની અંદર સિદ્ધાંત રહસ્યમાં બતાવ્યું કે જે દેશમાં કાળા મૃગ નેચરલી રહેતા હોય એ દેશને શુદ્ધ ગણાય. એવો દેશમાં જ યજ્ઞ કરવો જોઈએ. એ જ દેશ પવિત્ર કહેવાય. હવે એવા ગોતવા ક્યાં જવા? અહીં સકરબાગમાં કાળા મૃગ છે પણ એ લીગલી ન કહેવાય, એ શાસ્ત્રોક્ત ન કહેવાય. નેચરલી વિહાર કરતા હોય એવી જગ્યાએ પહેલાંના ઋષિમુનિઓ વનની અંદર યજ્ઞ કરતા હતા. ત્યાં આખી નેચરાલિટી હતી આ કે ત્યાં પવિત્ર દેશ હતો એનો. એ બધું કોલપ્સ થઈ ગયું તો યજ્ઞ સિદ્ધ ન થાય. તમે ફોરેનમાં જઈને યજ્ઞ કરો તો સિદ્ધ ન થાય. જો કે અહીંયા ન થાય. હવે કારણ કે દેશ અશુદ્ધ થઈ ગયા. મ્લેચ્છો જ્યાં રહેતા હોય એ દેશ અશુદ્ધ કહેવાય. સમજે છે ને? હવે એમાં ઊંડું ન ઉતરાય, નહીંતર પાછું બાલબુદ્ધને બદલે એમાં સમય વયો જશે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તિની અંદર આવા કોઈ દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મના કોઈ વ્યવધાન નથી. કાલાદિક અશુદ્ધ હોય તો એમાં ઉપર કહેલા ફળ સિદ્ધ ન થાય. એમ ભક્તિ માર્ગમાં આ ભગવાનનો અનુગ્રહ નિયામક છે. કાલાદિકની સાધનતા નથી. જેમ કે કાલાદિક કેટલાક કર્મોમાં અયોગ્ય માન્યો છે, પરંતુ ભક્તિમાં તેમ નથી. પરંતુ તેને જ સાધનભૂત કહ્યો છે. જેમ કે કાલાદિક કેટલાક કર્મોની અંદર અયોગ્ય માન્યો છે. સમજે ને? એટલે કેટલાક કર્મો એવા છે કે અમુક કાલમાં જ થાય, એમ અમુક કાલમાં ન થાય એવું ત્યાં મર્યાદા છે. પણ ભક્તિમાં એવું મર્યાદા નથી. ભક્તિ તો બધા કાલમાં થાય. ભગવાનની ભક્તિ છે એ બધા કાલમાં જીવ કરી શકે. એમાં કોઈ એવું સાધન નિયામક નથી એમ. પરંતુ ભક્તિમાં એવું નથી. પરંતુ તેને જ સાધનભૂત કહ્યો છે. એટલે ભક્તિમાં તો જે કાલમાં આપણે ભક્તિ કરીએ એ જ સર્વથી શ્રેષ્ઠ. એટલે બહુ સુંદર એક કોટેશન આપ્યું છે ભાગવતજીનું. કલેર દોષો નિધે રાજન એકો અસ્તિ મહાન ગુણ કલિમ સમાજયંત્યાર્યા ગુણજ્ઞા સાર ભાગિન. જો કે કલિકાલ દોષનો ભંડાર છે તો પણ એમાં એક મોટો ગુણ છે. તે હેતુથી ગુણને જાણવાવાળા આર્યજન અર્થાત મહાજનો એટલે મહાપુરુષો, મોટા પુરુષો એની કલિકાલની સ્તુતિ કરે છે. આ એક શ્લોક છે. હવે આમાં ક્યાંનો છે એ નથી આપ્યો, પણ ભાગવતમાં પેરેલર આવો જ એક શ્લોક છે. કલેર દોષો નિધે રાજન એકો અસ્તિ મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત બંધો પરમ વ્રજેત. કે જો કલિકાલ છે એ દોષનો ભંડાર છે, પણ એક એમાં મોટો ગુણ છે. એ શું છે? તો કે કલિયુગમાં ભગવાનનું કીર્તન કરવામાં આવે તો બધા બંધનોમાંથી છોડાવનારું છે. આ એવો જ ક્યાંનો છે એ મને નથી, આમાં જોવું જોશે, ગૂગલમાં હશે, તમે લખશો એટલે આવી જશે આ શ્લોક ક્યાંનો છે ને એ પુરાણોનો. તાત્પર્ય એ છે કે મહજ્જનોએ કલિકાલની સ્તુતિ કરી છે. બધા લોકો રડે કે કલિયુગ આવી ગયો, હળાહળ કલિયુગ આવી ગયો, ટીકડો આવી ગયો, પૂછડો આવી ગયો. મહજ્જનો એમ કે નહીં, એકો અસ્તિ મહાન ગુણ. એ તો બહુ મોટો ગુણ છે કલિયુગનો, કે એમાં જો હરિનું કીર્તન કરવામાં આવે તો કોઈ સાધનની આવશ્યકતા નથી. ભગવાનના કીર્તનથી જ ઉદ્ધાર થઈ જાય, એવો એનો મોટો ગુણ છે. સમજાઈશ ને વાત? બીજા કોઈ સાધનની આવશ્યકતા નથી. ભગવાનનું ગુણગાન જ એક અસહાય સુર છે, અને બીજા કોઈ સહાયની આવશ્યકતા નથી. સર્વસમર્થ છે ભગવાનનું ગુણ, ભગવાનના ગુણો, ભગવાનનું નામ સંકીર્તન. બીજા બધાને જરૂર છે. તમે યજ્ઞ કરો તો દેશ કાલ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ બધું શુદ્ધ જોઈએ. એ સિવાય તમારે આજીવિકા શુદ્ધ જોઈએ. પહેલાં તો તમે વૈશ્ય હોય તો વૈશ્યની જ આજીવિકા હોય, કરી હોય બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણોચિત આજીવિકા હોય તો જ યજ્ઞ એ દ્રવ્યનું યજ્ઞ થાય, નહીંતર ન થાય. સમજે ને? હે
તમારી આજીવિકા પહેલાં તો શાસ્ત્ર અનુરૂપ હોવી જોઈએ. તમે બ્રાહ્મણ જુઓ, ક્ષત્રિય જુઓ, વૈશ્ય જુઓ, તો વૈશ્ય ઉચિત આજીવિકા હોવી જોઈએ. ક્ષત્રિય હોય તો ક્ષાત્ર ઉચિત આજીવિકા તમારી હોવી જોઈએ, કે જે દેશનું રક્ષણ કરવાવાળા. BSFમાં જાઓ પહેલાં, તો તમે ક્ષાત્ર કહેવાઓ સાચા. એ રીતના તમે બ્રાહ્મણ જુઓ તો યજન, યાજન, દાન, પ્રતિગ્રહ, અધ્યયન, અધ્યાપન, ષટકર્માણી, દિને દિને, આ બધું જ જોઈએ કમ્પ્લીટ. તમે વૈશ્ય છો તો વેપાર, વાણિજ્ય, ગૌરક્ષા, કૃષિ, એ તમારો વૈશ્ય સ્વભાવ છે, આજીવિકા છે. પછી તમે નોકરી કરીને, ચાકરી કરીને, કોઈ શુદ્ર વૃત્તિ કરીને પૈસા લઈ આવો, ભક્તિ કરી શકો, નો પ્રોબ્લેમ. પણ યજ્ઞ ન કરી શકો. એ દ્રવ્ય તમારું શાસ્ત્રના એંગલથી યજ્ઞ કરવામાં ન ચાલે, કારણ કે યજ્ઞ વર્ણ ઉચિત આજીવિકા નથી. સમજાઈશ ને વાત કે નથી સમજાતી? પણ ભક્તિ કરવામાં એવું બંધન નથી. ભક્તિ કરવામાં બંધન નથી એનો મતલબ કે મન ભાવે એવું દ્રવ્ય લઈ આવો તો ભક્તિ કરી શકો. તો શ્રી મહાપ્રભુજી પાછું નિબંધમાં સમજાવે કે નહીં, અચોરાણામ અપાપાના, કે પાપ કરીને, ચોરી કરીને, બીજાને છલકપટ કરીને, બીજાની અનીતિનું આવું દ્રવ્ય ભક્તિ માર્ગમાં ન ચાલે. ભલે તમે તમારી વર્ણ ઉચિત આજીવિકા ન બી અત્યારે નભે, કારણ કે બધું કોલેપ્સ થઈ ગયું. સમજે? બધું કોલેપ્સ થઈ ગયું, પણ એવી આજીવિકા ન હોય. પણ કમસે કમ આટલું ધ્યાન તો રાખવું જ પડે. વર્ણ ઉચિત આજીવિકા ન હોય, કરવી જોઈએ, પણ ન મળે શું કરવું? ન મળે તો કાંઈ વાંધો નહીં. મહાપ્રભુજી કહે તો કમસે કમ તમે અચોરાણામ, અપાપાનામ, અનીતિનું, બીજાની સત્તાનું, પછી પાપ કરીને, ચોરી કરીને, શાસ્ત્ર વિરુદ્ધ આજીવિકા કરીને દ્રવ્ય લઈ આવો, તો એવું દ્રવ્ય ઠાકોરજી અંગીકાર ન કરે. અને વાર્તા પ્રસંગોમાં એવા એક્ઝામ્પલ છે કે કોઈને સોના મોહર મળી, મહાપ્રભુજી કે આ મને આ ભેટ હું ન સ્વીકારું, કારણ કે તે કમાયેલી નથી. કોઈ ભગવદી અને સામાન્ય એક વૈષ્ણવ ગામમાં ગયા, તો ત્યાં એને પ્રસાદ લેવા માટે બેઠા, તો એલા ભગવદીને પાતળમાં કીડા દેખાણા પ્રસાદમાં. એ ઉઠીને ભાગી ગયા. કેમ? દ્રવ્ય કન્યા વિક્રયનું દ્રવ્ય હતું. સમજાય? એવું દ્રવ્ય ન ચાલે. અત્યારે તો બીજે બિઝનેસ બનાવી દીધો, છોકરીને છૂટાછેડા કરાવી દીધો, 40 લાખ આપવાના છે એક જગ્યાએથી, બીજી જગ્યાએથી છૂટું કરો, પાછા 40 લાખ આવે. તમે કરોડપતિ થઈ જાઓ. છોકરી હોય તો છોકરી હોય તો કરોડપતિ થઈ જાઓ. બોલો, 2-3 જગ્યાએ છૂટા કરો તો તમે કરોડપતિ થઈ જાઓ. પણ ઈ દ્રવ્ય ઠાકોરજી અંગીકાર ન કરે. એમાં કીડા દેખાય પછી. હે? હા, એ લોકોની અંદર એવો ધારો છે કે અમુક દ્રવ્યને આપવું પડે, ત્યારે તમે એને પરણી શકો. એ તો એનો ધારો છે. એ તો આખી નહીં. આ તો શું કે તમે હવે છોકરી ત્યાંથી નથી, ઘર એની બહુ બધા એલા વાસણ માંજવાનું કે, તો અમારે વાસણ કેમ માંજવું? એટલે હાઈલી હું તો વાસણ માંજવા. ભાઈ વાસણ માંજવાનું તો હું આરતી ઉતારવા મોકલી, પછી ઘરે આવીને કે હવે નથી જાવ. ઓલો એનો બાપ કે હવે દીકરી નથી જાવ ઉતારે, લાવો 40 લાખ રૂપિયા. પાછી બીજે હલાડે, ત્યાંથી કે લાવો, ત્યાં હું કે કપડાં ધોવાનું કે. તો પછી કેટલોય માણસ ફેડઅપ થઈ ગયો છે એની લાઈફમાં, કે આ પિંડ છૂટે તો સારું. બોલો, વિચાર તો કરો તમે, માણસની હદ થઈ ગઈ છે. ઠીક છે ને? હમણાં જ મારા એક મિત્ર છે બહાર પોરબંદર, એણે હમણાં મને એક વાત કરી. એના કોઈ રિલેટિવમાં કે બિચારા હવે શું કહેવાય, આ લગ્નની અંદર રસોઈ કરવા વાળી હોય ને, કેટરસ. હા, તો એ કરીને એના બિચારા પુરુષોએ કે દુકાનની અંદર સવારે 7 થી રાત્રે 10 સુધી મહેનત કરીને પૈસા કમાણા. ઓલી 30 લાખ લઈ ગઈ. કે એ પૈસા એને કેમ ગણ્યા હશે? એ વિચારો તમે. એટલી મહેનત કરીને જેણે પૈસા કમાણા, ઓલી તો મોજ મારતી 40 લાખ લઈ જાય.
હવે ઈ દ્રવ્ય ઠાકોરજીને ધરે કોઈ હા તો ઠાકોરજી લાત મારે કે શું કરે, કે એમાં કીડા દેખાય કે ન દેખાય. એટલે આ રાક્ષસી વૃત્તિ થઈ ગઈ. અત્યારનું જે આખો ક્રેઝ છે એ સાવ વલ્ગર છે. દીકરીનું પાણી નથી હા, એને બદલે દીકરીના ઘરના 40 લાખ રૂપિયા લઈ લે તો એ કન્યા વિક્રયનું દ્રવ્ય પ્રભુ અંગીકાર ન કરે. તમે કોઈ બી જોબ કરતા હોય કે જે બી કરતા હોય એમાં તમે મહેનત કર્યા વગર લઈ લ્યો તો એ પૈસા ઠાકોરજી અંગીકાર ન કરે. શાસ્ત્રના એંગલથી જે તમારા ભાગમાં જે ડ્યુટી હોય ને જેટલું કામ આવતું હોય એટલું કામ તમારે કરી દેવું પડે સરકારને, જ્યાં બી તમે નોકરી કરતા હોય ત્યાં. એના વગર તમે લઈ લ્યો, તમે એક દી નોકરીએ ન ગયા ને એના પૈસા લઈ લ્યો તો એ પૈસા અનીતિના કહેવાય. તમે અંગૂઠો મારીને આવી જાઓ, અત્યારે આવે ને અંગૂઠો લે ને પછી વૈયા જાય. રહો કેટલા ટીચરો છે અંગૂઠો મારીને વૈયા જાય, સાંજે પાછા આવી જાય અંગૂઠો મારવા ટાણે યસ સર કહીને સલામ ટોકવા આવી જાય. તો એ આખો દિવસ એને જે ભણાવ્યું નહીં ને એ પૈસા છે એક દિવસના, એ અનીતિનું દ્રવ્ય કહેવાય. નો એલાવ, શાસ્ત્ર ના પાડે. એટલે દ્રવ્યમાં બહુ ધ્યાન રાખવું. આજે બધાની બુદ્ધિ ભ્રષ્ટ કેમ થઈ ગઈ? એનું કારણ આ જ, દ્રવ્ય અશુદ્ધ છે. ભલે થોડું કમાવો, થોડા મોજ શોખ કરો, જેટલું બી છે એમાં સંતોષ રાખો, પણ દ્રવ્ય શુદ્ધ હોવું જોઈએ. પહેલી શરત છે ઠાકોરજીની સેવા માટે. શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવી. દ્રવ્ય અશુદ્ધ હોય, અનીતિનું હોય, બીજાનું હડપ કરી લીધું હોય, કે તમે મહેનત ન કરી હોય અને તમે લઈ લીધો, એવું દ્રવ્ય ન ચાલે. કોઈ પણ જગ્યાએ તમે કામ જે તમને ત્યાં એણે જે સોંપ્યું છે, કોઈ બી ફેક્ટરીમાં છે કે ક્યાં બી, એ તમારે એને કરી દેવું જોઈએ. મૂળ વિષય ઉપર આપણે આવ્યા તો કલે દોષનો ભંડાર હોવા છતાં પણ એમાં મોટો ગુણ છે કે ભગવાનનું જો ગુણગાન કરવામાં આવે તો કલિયુગની અંદર એનો ઉદ્ધાર થઈ શકે હરિના સંકીર્તન માત્રથી જ. ઉપરના વચનોથી ભક્તિનો ઉત્કર્ષ જણાવી અને તે જ પુરુષાર્થ છે એવું સિદ્ધ કર્યું છે. એવું શ્રી દેવકીનંદનજી કહે છે કે ભક્તિ જ પુરુષાર્થ છે, બીજા કેવલ અર્થો છે. ધર્માર્થ કામમાં ચત્વારો અર્થા છે, પુરુષાર્થ નથી. બીજા બધા છે એ કેવલ અર્થા જ છે, ભક્તિ જ એકમાત્ર પુરુષાર્થ છે સાચો, એવું દેવકીનંદનજી કહે છે. બીજા તમે ધર્મ અર્થ કામ ને મોક્ષ કરતા હોય તો અમને વાંધો નથી. દેવકીનંદનજી કહે કે એ અર્થા છે, પુરુષાર્થ નથી. તમે ભક્તિ જ્યાં સુધી નથી કરતા ત્યાં સુધી પુરુષાર્થ ન કહેવાય. એટલે શ્રી મહાપ્રભુજીએ ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારો પુરુષાર્થા એમ નહીં કહીને અર્થા કીધું. કેટલી એની આચાર્યોની એની સમજ જુઓ તમે. મહાપ્રભુજીમાં એને મહાપ્રભુજીની વાણીની સમજ તમે જુઓ કે પુરુષાર્થ તો એકમાત્ર ભક્તિ જ છે. શ્રી પુરુષોત્તમજી મહારાજ છે એ ધર્માદિકનું સ્વરૂપ કહે છે કે ધર્મનું લક્ષણ વેદમાં એ રીતના બતાવ્યું છે. આપણે એ સમય થોડો હજુ કારણ કે થોડું વિસ્તાર માગે છે એટલે એ આપણે આવતે વખતે લઈશું. થોડું આપણે આજે એકાદી 1.5 કલાક કીર્તન કરવાનું છે. કલો તદહરી કીર્તના એવું ને કલેર દોષો નિધે રાજન એકો અસ્તિ મહાન ગુણો કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત બંધો પરમ વ્રજે. તો પુરુષોત્તમજી હવે કહ્યું ને ધર્મ અર્થ કામ અને મોક્ષ કે છે. આ તો આપણે દેવકીનંદનાચાર્યજીને મત સમજાય કે અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધે કરી હસી. અને પછી બહુ સુંદર ત્યાં ભાગવતજીમાં કીધું છે કે જેવી રીતના ખાધેલો ખોરાક છે એ જઠરાગ્નિ બાળી નાખે છે, એવી રીતના જે અનિમિત્તા ભાગવતી ભક્તિ છે એના બધા જ સૂક્ષ્મ દેહ છે એના બધા કર્મોને બાળી નાખે. એવી ભક્તિનો મહિમા કપિલ ભગવાને દેવહૂતિજીને સમજાવ્યો છે. આનો ઉત્તરાર્ધમાં જ વાત કરી. આ શ્લોક અડધો ટાઈકો અહીંયા, અડધો હજી એવી રીતના છે કે અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધે કરી હશે. એની પહેલી લીટી એવી છે, આની પહેલાની લીટી. અત્યાર સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો, નહીં ત્યારે આપણે અહીંયા સમાપન કરીએ. બધું સમજાઈ ગયું હોય. એના પછી આપણે આવતા વખતે પુરુષોત્તમજીનું આ બાબતમાં ધર્માર્થ કામ મોક્ષાખ્યાસ ચત્વારોર્થા મનીષીણામ એમાં શું ટીકા છે
પુરુષોત્તમજી શું સમજાવે છે એ આપણે આવતા વખતે લેશું. દેવકીનંદનાચાર્યજીની ટીકા આપણે જોઈએ એટલામાં.